Am I audible? Yes, audible. Yes, Oh. sir. જય હોમિયોપેથી મિત્રો, તો આપણે જે પ્રમાણે રોજ થોડું શીખી રહ્યા છીએ અને એની અંદર આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે ડોક્ટર માલવભાઈ, જે મારા ગુરુ છે અને જેમની પાસેથી મેં હોમિયોપેથી અને હોમિયોપેથી સિવાય પણ ઘણું બધું શીખ્યું છે. તો હોમિયોપેથીમાં આજે માલવભાઈ આપણને શીખવાડશે કેસ ટેકિંગ અને મેનેજમેન્ટ ઓફ કેસ. યુજીપીજી બેઉ આણંદ હોમિયોપેથી મેડિકલ કોલેજમાંથી અને બેઉમાં મારા સિનિયર અને અત્યારે ગવર્મેન્ટ કોલેજ દેથલી ખાતે સર્જરી ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે. બહુ જ સારું નોલેજ ધરાવે છે અને આજે લગભગ 56-57 જણા જોઈન થયા છે. તો બધાને વિનંતી કરું છું કે મિત્રો છેક સુધી સાંભળજો અને સારામાં સારું શીખજો, કારણ કે આટલું બધું કન્ટેન્ટ અને આટલું સારું કન્ટેન્ટ આપણને જે અમૂલ્ય કન્ટેન્ટ છે એ નિઃશુલ્ક મળી રહ્યું છે. તો માલવભાઈ, હવે ઓડિયન્સ તમારા માટે રાહ જોઈ રહ્યું છે. પ્લીઝ અમને કેસ ટેકિંગ અને મેનેજમેન્ટ ઓફ કેસ વિશે શીખવાડો. ધન્યવાદ. જય હોમિયોપેથી. Chalo, Jai Homeopathy. Good evening, all of you. Am I audible? યસ સર, ઓડિબલ. ગો અહેડ. Okay. કેસ ટેકિંગ ની આજે વાત કરવી છે. એ પહેલા વાત કરી દઉં કે ડોક્ટર મનોજ સાથે અને ગુરુકુલ સાથે ઘણા સમયથી સંકળાયેલો છું. સમય મળતો એમ થોડું કામ આપણે ગુરુકુલ માટે અને હોમિયોપેથી માટે કરીએ છીએ. એમાં મનોજભાઈનું એક સૂત્ર છે અને જેની પર દીર્ઘ દ્રષ્ટિ ઘર ઘર હોમિયોપેથી ને હર ઘર હોમિયોપેથી એ સાર્થક થાય એટલા માટે આપણે થોડી મહેનત કરી રહ્યા છીએ. તમે પણ થોડી મારી સાથે મહેનત કરો. હું અને તમે બંને સાથે શીખીશું. મને આવડે છે એટલા માટે શીખવું છે એવું નથી, પણ તમારી પાસેથી હું શીખીશ, તમે થોડું મારી પાસે શીખશો. આજનો આપણો ટોપિક છે કેસ ટેકિંગ. કેસ ટેકિંગ અને મેનેજમેન્ટ. ફ્રેન્ડ્સ, કદાચ આજે મોસ્ટલી લેક્ચર આપણો ગુજરાતી લેંગ્વેજ ઉપર થઈ છે, સાથે કદાચ ઇંગ્લિશ યુઝ કરીશું. જો કોઈ હિન્દી વાળા મિત્ર આવ્યા હોય તો મને પહેલેથી જ જણાવી દેજો. જો બને ત્યાં સુધી હું ટ્રાય કરીશ. અધરવાઇઝ મોસ્ટલી આપણું ફોકસ ગુજરાતી લેંગ્વેજ ઉપર અને ઇંગ્લિશ પર રહેશે. તો સ્ટાર્ટ કરીએ. કેસ ટેકિંગ એન્ડ મેનેજમેન્ટ ઓફ કેસ. જનરલી લગભગ આપણે કેસ ટેકિંગ લખવા માટે જો પૂછાય તો આપણને એમ થતું કે એકદમ ઈઝી ટોપિક. 15 માર્ક્સનો ફૂલ ક્વેશ્ચન લગભગ થર્ડ યર, ફોર્થ યર કે સેકન્ડ યરમાં પૂછાય. એમાં એકદમ એકા આપણે બધા કે ફટાફટ ફિલોસોફી લખવાની છે અને આપણને આવડે છે, લખી નાખીએ છીએ અને રોકડા માર્ક પણ લઈ આવીએ છીએ. પણ જ્યારે ક્લિનિકમાં બેસ્યા પછી ખબર પડે કે આ કેસ ટેકિંગ જેટલું લખવામાં સહેલું હતું એટલું સાલું પેશન્ટ સાથે ઇન્ટરપ્રેટ કરવામાં થોડું અઘરું તો છે. એની ઉપર પૂરેપૂરો ફોકસ કરવામાં આવ્યો હોય, અનિમેન સરનો ગાઈડલાઈન પ્રમાણે અનુસરીએ તો ક્યાંય અઘરું નથી, તો પછી તકલીફ પણ નથી અને એટલો કોમ્પ્લિકેટેડ પણ નથી. અને આજે હું જે કરાવવાનો છે હનીમેન વે જ કરાવવાનો છું. હું આજે બીજી કોઈ મેથડ કે મારી પોતાની મેથડ કોઈ શીખવવાનો નથી. હું હનીમેન સરે જે કીધું છે, હનીમેન સરે એમની ઓર્ગન ઓફ મેડિસિનમાં જે કીધું છે, હોમિયોપેથી માટે જે લખ્યું છે એ જ હું કહેવાનો છે. નથી મારી મેથડ શીખવવાનો, નથી બીજી કોઈ XYZ વ્યક્તિની કે કોઈ વ્યક્તિની મેથડ શીખવવાનો. ફક્ત આપણે હનીમેન સરને અનુસરવું છે અને એણે જે કીધું છે એ આપણે કરવું છે. તો સૌથી પહેલા થાય કે આપણને એમ થાય કેસ ટેકિંગ શું છે? તો કે કેસ ટેકિંગ ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ ઇન ધ પ્રોસેસ ઓફ ક્યોર. જે પ્રોસેસ ઓફ ક્યોર છે, આપણી જે કેસ ટેકિંગ કરવાની જે પ્રોસેસ છે એ ફર્સ્ટ સ્ટેપ છે. શરૂઆત આપણે અહીંથી કરવાની છે. અને જાણીને નવાઈ લાગશે, કદાચ આપણે લિટરેચરમાં બીજું કઈ ભણ્યા છીએ એ કદાચ પ્રેક્ટિકલમાં થોડું ક્યાંક ને ક્યાંક ડિફર થાય કે ક્યાંક ને ક્યાંક એમાં કદાચ થોડું આપણું નોલેજ પોતાનું ઉમેરવું પડે અથવા તો બીજાનો કોઈનો એક્સપિરિયન્સ લેવો પડે. પણ કેસ ટેકિંગ વસ્તુ એવી છે કે જે હનીમેન સરે ઓર્ગેનનમાં લખ્યું છે એ જ વસ્તુ બેઠી જો ક્લિનિકમાં કરો તો યુ વિલ બી ગેટિંગ રિઝલ્ટ અને સારામાં સારું રિઝલ્ટ મળશે. પણ જનરલી કેસ ટેકિંગ ઉપર આપણે આજે વાત કરીએ છીએ તો પ્રોસેસ ઓફ ક્યોર એકચ્યુઅલી સ્ટાર્ટ્સ ફ્રોમ ધીસ પોઈન્ટ. જે પ્રોસેસ ક્યોરની છે એ આ સ્ટેપથી ચાલુ થાય છે, બરાબર? અહીંથી એક ચાલુ થાય, અહીંથી આપણી જર્ની ચાલુ થાય. તો સૌથી પહેલા જે જોવાનું છે કે કેસ ટેકિંગ એ શું છે? તો કે એક પ્રકારનું ઇન્વેસ્ટિગેશન છે, બરાબર છે? એક ઇન્વેસ્ટિગેશન છે અને આ ઇન્વેસ્ટિગેશન કોનું છે? તો કે આપણી પાસે જે ડિસીઝડ પર્સન આવ્યો છે, એક વ્યક્તિ આવ્યો છે, એના ઉપર આપણે એક ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. એની કમ્પ્લેનનું ઇન્વેસ્ટિગેશન, એની સમસ્યાનું ઇન્વેસ્ટિગેશન કરવાનું છે. એ રીતે આપણે ઇન્વેસ્ટિગેશન કરશું તો ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ઇન્વેસ્ટિગેશન ઓફ ડિસીઝ, ઇટ ઇઝ કેસ ટેકિંગ.
બરાબર, નો ડાઉટ લિટરેચરમાં કદાચ એની ડેફિનેશન અલગ છે, ઘણી મોટી છે, એ તમારે કદાચ લખતી વખતે અથવા તો ક્યાંક વાયવામાં બોલતી વખતે કદાચ ધ્યાન રાખવું પડે. પણ મારા મતે જો ઇન શોર્ટ એકદમ લેમેન લેંગ્વેજમાં કેવું હોય તો ભાઈ ઇન્વેસ્ટિગેશન ઓફ ડિસીઝ એટલે કે ઇન્વેસ્ટિગેશન આપણે કોઈ પણ કરીએ તો એ વસ્તુ છે કેસ ટેકિંગ. ત્યાર પછી કેસ ટેકિંગ, હવે ઘણીવાર ક્યાંક વાત પૂછે કેસ ટેકિંગ શું કરવા કરવાનું, શું કામ કેસ ટેકિંગ કરવાનું? સર ખાલી આપણને કોઈ કીધું હોય કે ભાઈ મને તાવ આવે છે, મને પેટમાં દુખે છે અને એની પર દવા ના આપી શકાય, તો શું કામ કેસ ટેકિંગ કરવાનું? આજે આપણે આ જોવાનું છે, કેસ ટેકિંગ શું કામ, વેન એટલે ક્યારે ડિટેલ્ડ કેસ ટેકિંગ કરવાનું, ક્યારે ડિટેલ્ડ કેસ ટેકિંગ કરવાનું. ઘણીવાર આપણી પાસે એવા મિસકોન્સેપ્ટ છે કે દરેક જગ્યાએ ડિટેલ કેસ ટેકિંગ હોવું જ જોઈએ, હોમિયોપેથી એટલે ડિટેલ કેસ ટેકિંગ, ડિટેલ કેસ ટેકિંગ, યસ ડિટેલ કેસ ટેકિંગ જરૂરી છે, પણ ક્યારે એ આપણે શીખવાનું છે. હાઉ, ત્યાર પછીનું સ્ટેપ છે હાઉ વી આર સપોઝ ટુ ધ કેસ ટેકિંગ, ક્યારે શરૂ, કેવી રીતે શરૂ કરવાનું છે, કઈ રીતે આપણે કેસ ટેકિંગ શરૂ કરવાનું છે. તો પહેલું વાય, વેન, હાઉ and last one is what are the different aspect of the case taking. આજનો જે ફૂલ આપણો જે ફોકસ જનરલી જે આજનું ફોકસ છે આટલા 4 પોઈન્ટ ઉપર વધારે રહેશે, વાય, વેન, હાઉ એન્ડ વોટ. યસ, આપણા ડિફરન્ટ આસ્પેક્ટ શું છે. ત્યાર પછી પર્પઝ ઓફ કેસ ટેકિંગ, ઘણીવાર પૂછે છોકરાઓ સર કેસ ટેકિંગ નો પર્પઝ શું, કે શું કામ કેસ ટેકિંગ કરવાનું? તો કે એની માટે અહીંયા જોઈ રહ્યા છે કે ભાઈ એક વ્યક્તિ શું કરે છે તો કે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યો છે કોઈ ડિસીઝ નું, ટુ ગેટ ધ નોલેજ ઓફ ધ ડિસીઝ. જે પેશન્ટને થયું છે, જે આપણી પાસે જે એક વ્યક્તિ આવ્યો, આપણે એનું ડિસીઝ નું નોલેજ મેળવવા માટે પણ કેસ ટેકિંગ જરૂર. બીજું કે to perceive the true dynamic state of the patient, example whether he is the seriously ill or not. ઘણીવાર આપણી પાસે ઘણા એવા વ્યક્તિ આવી જાય કે આપણને જ ખબર ન પડે ખરેખર એ બીમાર છે કે નથી. તો આ ડાયનેમિક, ટ્રુ ડાયનેમિક સ્ટેટને જે આપણે પરસીવ કરવાનું છે, જેને આઈડેન્ટિફાઈ કરવાનું છે, એના માટે પણ ક્યાંક ને ક્યાંક કેસ ટેકિંગ જરૂરી છે. કેમ ના તો ઘણીવાર પૂછે છે કે સર એવું થોડું બને કે ભાઈ સિરિયસલી ઇલ ન હોય તો થોડા તમારી પાસે આવે. પણ હું અત્યારે એક્ઝામ્પલ એવું આપી શકું, ઘણીવાર ઘણા લોકો એટેન્શન મેળવવા માટે એક એવા વ્યક્તિ આવી જાય ખરેખર ઇલ છે કે નથી, ખરેખર એ બીમાર છે કે નથી, એ ઇન્વેસ્ટિગેટ કરવા માટે પણ કેસ ટેકિંગ, ડિટેલ કેસ ટેકિંગ જરૂરી છે. ટુ ફાઇન્ડ આઉટ ધ ટોટાલિટી ઓફ સિમ્પટમ ફોર ધ સિલેક્શન ઓફ હોમિયોપેથિક રેમેડી. હવે આપણને બધાને ખબર છે કે ભાઈ આપણી મેડિસિનને પ્રિસ્ક્રિપ્શન કરવા માટે સૌથી જરૂરી હોય તો TOS એટલે કે ટોટાલિટી ઓફ સિમ્પટમ. તો આ ટોટાલિટી તમે કઈ રીતે બનાવી શકશો? તો કે જો તમે કેસ ટેકિંગ કર્યું હશે તો. કેસ ટેકિંગ કરવા, ટોટાલિટી બનાવવા માટે પણ કેસ ટેકિંગ જરૂરી છે. To find out the nature of the disease, whether it is acute or chronic. તો પહેલી વસ્તુ કે જે તમારી પાસે પેશન્ટ આવ્યો છે એક્યુટ ડિસીઝ સાથે આવ્યો છે, ક્રોનિક ડિસીઝ સાથે આવ્યો છે. હા, તમને ફરીને કહીશ કે એક્યુટ ટોટાલિટી અલગ બની શકે, ક્રોનિક ટોટાલિટી અલગ બની શકે, અને એક્યુટમાં ક્યારેય ક્રોનિકના સિમ્પટમ મેચ નહીં કરવાના અને ક્રોનિકમાં ક્યારેય એક્યુટના સિમ્પટમ મિક્સ નહીં કરવાના. અધરવાઇઝ તમારું પેશન્ટ ભાગી જશે, એસ્કેપ થઈ જશે, ક્યાંક ને ક્યાંક દૂર જતું રહેશે. કેમ તો કે રિઝલ્ટ નહીં મળે. બંને વસ્તુ અલગ છે. એક્યુટ વસ્તુ અલગ છે. એક્યુટને એક્યુટની રીતે જજ કરવું પડશે, ક્રોનિકને ક્રોનિકની રીતે જજ કરવું પડશે. ત્યાર પછી તમારી પાસે જે પેશન્ટ આવ્યું છે એનો ડિસીઝ ક્યુરેબલ છે કે ઇનક્યુરેબલ છે. હવે ક્યુરેબલ છે તો તમે એને કહી શકો કે ભાઈ મારેથી આ ડિસીઝ 100% મટી જશે. અને ઘણીવાર જો અનક્યુરેબલ હશે તો આપણે પહેલેથી કહી દેવું પડશે, અથવા તો આપણું માઇન્ડ પણ પ્રીસેટ હોવું જોઈએ કે અહીંયા હોમિયોપેથીની એક લિમિટેશન્સ છે, આપણે અહીંયા પેલિએટિવ કે સપરેટિવ મેડિસિન આપવી પડશે. ક્યાંક ને ક્યાંક એવી કોઈ મેડિસિન આપવી પડશે, પેલિએશન કરે એવી મેડિસિન આપવી પડશે. ત્યાં આપણે છાતી ઠોકીને એવું ન કહી શકીએ, કારણ કે દરેક સાયન્સની પોતાની ઓન સ્કોપ અને લિમિટેશન હોય, અને એમાંનું આપણું સાયન્સ પણ એક સાયન્સ છે કે જેની પણ પોતાના સ્કોપ અને લિમિટેશન છે. અને સૌથી પહેલા જ્યારે હોમિયોપેથી ભણતા હોય, કોઈ પણ પેથી ભણતા હોય કે કોઈ પણ સાયન્સ ભણતા હોય, ત્યારે એના લિમિટેશન માઇન્ડમાં રાખવા જરૂરી છે. દરેક વસ્તુ મારાથી મટી જાય, દરેક વસ્તુ હું મટાડી દઉં, એવું કોઈ શક્ય ન હોય. કોઈની પાસે એવી જાદુની છડી ન હોય કે આપણે જાદુની છડી ફેરવીએ અને મટી જાય. એ વસ્તુ પોસિબલ નથી. અનકેરેબલ ડિસીઝ હોય તો ત્યાં આપણે હાથ ઊંચો પણ કરી દેવો પડે કે આ તારો ડિસીઝ જે છે આ પેથીથી કે મારા દવાથી તને ન મટી શકે. હા, હું તને મદદ જરૂર કરી શકું, તારો રોગ આગળ વધતો જરૂર અટકાવી શકું, તને જે રોગમાં રોગ સાથે જીવન જીવવામાં તને તકલીફ ન પડે એવી કોઈ મેડિસિન આપી શકું. હા, એવું આપણે જરૂર કરી શકીએ, પણ એવું ન કહી શકીએ કોઈ મટી જ જશે. તો એ જાણવા માટે ક્યોરેબલ છે કે અનક્યોરેબલ છે એના માટે પણ કેસ ટેકિંગ જરૂરી છે. ત્યાર પછી ફાઇન્ડ આઉટ ધ કોઝેશન ઓફ ધ ડિસીઝ, અને આ બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોઈ પણ ડિસીઝ થયો એનો કોઝ શું છે. તમે ગમે તે માનતો હોય, વી આર નોટ ડીલિંગ ઓન ધ જર્મ થિયરી, પણ જો જર્મ થિયરી તો પણ કેસ ટેકિંગ કરશો તો જ
જમ્સ, કયો બેક્ટેરિયા, કયો વાયરસ, કયો પ્રોટોઝોઆ કે કોઈ પણ વસ્તુ ક્યાંથી એને રોગ થયો છે. તો પોઝેશન ઓફ ડિસીઝ, અને પોઝેશન ઓફ ડિસીઝ પાંચમી એફોરિઝમમાં કીધું છે, બધાને ખબર છે, ફિફ્થ એફોરિઝમ કે એક્સાઇટિંગ, મેન્ટેનિંગ એન્ડ ફંડામેન્ટલ કોઝ. ત્યાં સૌથી પહેલી વાર એમણે કોઝની વાત કરી કે ભાઈ દરેક ડિસીઝ થવા પાછળ કંઈક કારણ રહેલું છે. તો એ પોઝેશન કરવા માટે ખૂબ જરૂરી છે કેસ ટેકિંગ. ત્યાર પછી to find out the mode of development of the symptoms. હવે એ જોવાનું છે કે hierarchy of the symptoms આપણે નક્કી કરવાનું છે કે પહેલું સિમ્પટમ્સ કયું આવે છે, બીજું સિમ્પટમ્સ કયું છે, મોડ ઓફ ડેવલપમેન્ટ. આજે તમારી પાસે પેશન્ટ આવ્યું તો પેશન્ટ તરત જ બધા સિમ્પટમ સાથે ડેવલપ થઈને આવ્યું તો કે નહીં સર, ધીમે ધીમે આટલું થયું પછી ફૂલ્લી ડેવલપ થયું કે સર હું શરૂઆતમાં જ્યારે મને પગ દુખતા ને ત્યારે હું 5 કિલોમીટર કે 3 કિલોમીટર રેગ્યુલર ચાલી શકતો હતો. હવે હું 3 કિલોમીટર ની 1.5 કિલોમીટર જ ચાલી શકું છું. પછી ધીમે ધીમે પેશન્ટ કહે છે સર હવે તો મને ઘરમાં પણ ચાલવામાં તકલીફ પડે છે. અને અલ્ટિમેટ સ્ટેજ એવું આવે કે પેશન્ટને 2 હાથ અથવા તો કોઈ ઘોડી અથવા તો કોઈ મિકેનિકલ વસ્તુની જરૂર પડે એને ચાલવા માટે. તો આ જે ડેવલપમેન્ટ થયું, મોડ ઓફ ડેવલપમેન્ટ ઓફ સિમ્પટમ, એ જાણવું હશે કે ગ્રેજ્યુઅલ છે કે સડન છે, એકાએક થયું છે કે ધીમે ધીમે થયું છે, એ જાણવા માટે પણ કેસ ટેકિંગ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ. ત્યાર પછી ટુ એનાલાઇઝ એન્ડ ઇવેલ્યુએટ ધ સિમ્પટમ્સ. હવે આપણને જે સિમ્પટમ્સ મળ્યા છે એ સિમ્પટમને ઇવેલ્યુએટ કરવાનું છે, એના એનાલિસિસ કરવાનું છે, એ જાણવા માટે પણ કેસ ટેકિંગ જરૂરી છે. કારણ કે સૌથી પહેલા આપણે એનાલિસિસ કરશું આપણા કેસનું, ત્યાર પછી ઇવેલ્યુએશન ઓફ ધ સિમ્પટમ્સ કરીશું અને ત્યાર પછી ટોટાલિટી ફોર્મ્સ કરીશું. તો આ જે છે એના કારણે ક્યાંક ને ક્યાંક એનાલિસિસ અને ઇવેલ્યુએશન કરવા માટે પણ આપણે કેસ ટેકિંગ જરૂરી છે. ટુ કલેક્ટ ઇમ્પોર્ટન્ટ સિમ્પટમ ઓફ ધ રેપર્ટરાઇઝેશન. છેલ્લે રેપર્ટોરિયલ બેઝ ઉપર આપણે જે ડિસ્ક્રિપ્શન કરવું હશે તો કલેક્શન ઓફ ધ સિમ્પટમ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે સિમ્પટમ્સ છે એ પણ રેપર્ટરાઇઝેશનના આધારે કરવાનું થશે. ત્યારે પણ આપણે કેસ ટેકિંગની હેલ્પની જરૂર પડશે. And last but not least, to cure the curable and to palliate the incurable patient by selecting the medicine according to law of similar. જ્યારે લો ઓફ સિમિલિયર ને તમારે ઉપયોગ કરવો હશે તો પણ તમારે ક્યાંક ને ક્યાંક કેસ ટેકિંગ નો જ ઉપયોગ લેવો પડશે, કેસ ટેકિંગ નો જ સહારો લેવો પડશે. અને આ બધું જરૂરી છે. Are you getting my point? મારી સાથે છો બધા? યસ સર. સ્પીડ વધારે પડે તો પણ કહેજો. Okay, thank you. To keep systematic records of the case for guidance and treatment for future reference and defense. હવે સિસ્ટમેટિક રેકોર્ડ દરેક કેસનો આપણે જો કે આ એક ટોપિક છે અને કદાચ તમે જ્યારે ભણતા ત્યારે ખબર છે કે રેકોર્ડ કીપિંગ આ એક બહુ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ હતી, પણ રેકોર્ડ કીપિંગ ઇમ્પોર્ટન્ટ શોર્ટ નોટ તો છે, પણ રેકોર્ડ કીપિંગ ઇઝ બહુ મોટું ઇમ્પોર્ટન્ટ છે. અને તમને અત્યારે બધાને ખબર છે, કોરોનાનું એક એક્ઝામ્પલ લઈએ તો કદાચ આપણે કોરોનાની દવા લગભગ લાખો જણાને આર્સેનિક આલ્બ આપી, બરાબર છે. તો આર્સેનિક આલ્બનો આપણી પાસે ડેટા હતો તો આપણે સીસીઆરએસ ઇન્ડિયાને સબમિટ કરી શક્યા, દિલ્હીને સબમિટ કરી શક્યા કે ભાઈ ચાલો ગુજરાતમાં XYZ સ્ટેટ ડિસ્ટ્રિક્ટમાંથી XYZ તાલુકામાંથી અમે આટલા જણાને આપી અને આટલા જણાને આપ્યા પછી એને કોરોનાના સિમ્પટમ ડેવલપ ન થયા. આપણે જે આખો ડેટા સુપરત કર્યો કોના બેઝ ઉપર કર્યો તો કે રેકોર્ડ રાખ્યો એટલે ખબર પડી. બાકી એમ લમસમ ન હોય કે મેં 15 જણાને આપી દીધી 15 ને ન થયું, નહીં. મારે 15 નો રેકોર્ડ રાખવો પડે. એ 15 ને ક્યારે લીધું, કેટલી વાર આર્સેનિક લીધી, એને શું આયુષ ડિપાર્ટમેન્ટની ગાઈડલાઈન પ્રમાણે લીધી હતી કે નથી લીધી, ક્યારે કયો ડોઝ મિસ કર્યો છે, ક્યારે સ્કીપ કર્યો છે, આ બધો રેકોર્ડ હોય તો ક્યાંક ને ક્યાંક તમે જીતી શકો. અને કદાચ આ વસ્તુ પણ કદાચ ચલો એ પણ ભૂલી જાવ, કાં તો પેન્ડેમિક ની વાત છે, પણ મારો કોઈ સારો કેસ હોય અને હું રેકોર્ડ કરું તો મારી પાછળની પેઢી કે જે મારી આવનારી પેઢી છે અથવા તો મારા કલીગ્સ એ કેસમાંથી શીખી શકશે કે ભાઈ આ કેસમાંથી ડોક્ટર માલવને આટલા ફાઇન્ડિંગ્સ મળ્યા તો એમને આ બેઝ ઉપર આટલી રેપર્ટોરિયલ ટોટાલિટી બનાવીને રેપર્ટોરિયલ ટોટાલિટીની અંદર એમને આટલા રિઝલ્ટ મળે, એમને આમાંથી આ એક મેડિસિન સિલેક્ટ કરી તો એમને 40%, 50%, 80% કે 100% રિઝલ્ટ મળ્યું. હજી હું ફરીવાર કહું છું કે જો સ્ટડી કરવાનું છે કે મનોજભાઈના સીધા કેસ પેપર લઈ લીધા કે ડોક્ટર માલવના કેસ લઈ લીધા અને એમને જોયું કે પાઇલ્સમાં મનોજભાઈ નક્સોમિકા આપી હતી કે ડોક્ટર માલવે એસ્ક્યુલસ આપી, નહીં, એમ નથી કર્યું. મનોજભાઈ બહુ બધા સિમ્પટમ્સ લે છે, સિમ્પટમ્સમાંથી સિમ્પટમ્સ ગોતે છે, કેટલા PQRS છે અને ત્યાર પછી નક્સોમિકા આપે છે. પાઇલ્સ છે એટલે નક્સોમિકા નથી આપતા. પાઇલ્સમાં તો નક્સોમિકા દેવાય જ દેવાય, કેન્સરમાં પણ નક્સોમિકા દેવાય, પણ સિમ્પટમ મળતા હોય તો જ દેવાય. સિમ્પટમ ન મળતા હોય તો ગમે એટલી સારી મેડિસિન ગમે તે ડિસીઝ માટેની હોય પણ હોમિયોપેથીમાં વર્ક ન કરે. તો હવે આપણે એક વાત કરીએ કે ભાઈ ડિસીઝ, તો આ ડિસીઝ શું છે? તો કે ડિસીઝ એક ડિરેન્જ્ડ વાઇટલ ફોર્સ છે. ડિરેન્જ્ડ વાઇટલ ફોર્સ છે
અને આ ડિરેન્જ વાઇટલ ફોર્સ હોય તો એની માટે શું કરવું? ડિરેન્જ વાઇટલ ફોર્સ આપણને શું આપે? તો કે ગ્રુપ ઓફ સિમ્પટમ્સ આપે, ઘણા બધા સિમ્પટમ આપે, અને આ સિમ્પટમ માંથી આપણે ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ ફોર્મ કરવાની. અને આ ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ જો ફોર્મ કરીએ અને બરાબર રીતે સમજીને કરેલી હોય, એકોર્ડિંગ ટુ હનીમેન સરે જે ઓર્ગેનિકમાં ભણાવ્યું છે, લખ્યું છે, એને ફોલો કરી અને આજનો જે આપણો સેમિનાર કે વેબિનાર જે કરી રહ્યા છે એમાંથી તમને બે ચાર વસ્તુ શીખાય અને એને ફોલો કર્યા પછી જો આપણે મેડિસિન ટોટાલિટી ઓફ સિમ્પટમ બનાવીએ અને જો સિમિલીમાં મેડિસિન આપીએ તો ક્યાંક ને ક્યાંક આપણને ક્યોર મળે જ. અહીંયા જો મેં ક્યોર છેલ્લે બતાવ્યું છે. સૌથી પહેલા ડિસીઝ થયો. ડિસીઝ ક્યારે થયો? તો કે ડિરેન્જ વાઇટલ ફોર્સ, તમારો વાઇટલ ફોર્સ ડિરેન્જ થયો ત્યારે. ક્યાંય ક્યોર કઈ બાબાની છાલ જાદુની છડી જેવું નથી કે ફટાફટ ક્યોર મળી જાય. ઇટ ઇઝ સિસ્ટમેટિક પ્રોસેસ. આખી સિસ્ટમેટિક પ્રોસેસમાંથી પસાર થવું પડે. સિમિલીમાં મેડિસિન મળે તો જ મળે. જો મેં તમને કદાચ છેલ્લું એક ક્યાંક ને ક્યાંક મેં એનિમેશન એવું પણ આપ્યું છે લબક ઝબક, કે ક્યાંક ને ક્યાંક લબક ઝબક થઈ કે ક્યારેક એમ થઈને ક્યોર ન મળી જાય. ક્યોર કરવા માટે થોડી મહેનત કરવી પડે. ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ બરાબર બનાવવું પડે. એમાંથી સિમિલીમાં મેડિસિન આપવી પડે. કોઈ XYZ વ્યક્તિએ કીધું કે ભાઈ ચલો પાઇલ્સમાં નક્સોમિકા આપી દીધી, શરદી થઈ કે ખાંસી થઈ ગઈ તો ખાલી માઇક્રોમિકમ આપી દીધી, નહીં. એ રીતે ક્યારેય ક્યોર મને નથી લાગતું મળે. અને મળતું હોય તો ઇટ ઇઝ એક્સિડેન્ટલ ક્યોર અને ઇટ ઇઝ એક્સિડેન્ટલ રિઝલ્ટ, મને એવું લાગે છે. ત્યાર પછી કે હવે આપણે જે વાત કરવાની છે કે ભાઈ તમારી પાસે આવીને જે પેશન્ટ બેઠું અને આ 10 મિનિટમાં તમને શું આઈડિયા આવે? શું મળે તમને આ 10 મિનિટમાં? કોઈને ખબર છે? પેશન્ટ આવે ને પેલી 10 મિનિટમાં તમને શું ખબર પડે? મને કોઈ કહેશે? છે બધા મારી જોડે છે કે મનોજભાઈના લેક્ચર કરતા મારો લેક્ચર બોરિંગ થઈ રહ્યો છે? પેશન્ટના બિહેવિયર. વેરી ગુડ. ઓબ્જેક્ટિવ્સ મળે. બીજું શું મળશે? પેલી 10 મિનિટની વાત છે ખાલી. પછી તો ઘણું બધું મળશે, ઘણું બધું બોલશે તમારી પાસે. જેમ જેમ ફેમિલિયર થતો જશે એમ ત્રીજી અને ચોથી વિઝિટમાં તો તમારી પાસે આંખો ખુલી જશે. કે બીજી વિઝિટમાં પણ આંખો ખુલી જાય. ઓરિજિનાલિટી મળે, એનું ફેમ મળે. તો સૌથી પહેલા આપણે જોતા જઈએ એનું કરંટ જે પ્રોબ્લેમ્સ છે, હેલ્થ ઇશ્યુઝ છે, એ ખબર પડે. હા, વેરી ગુડ. એક્ઝેક્ટલી શું તકલીફ છે એ ખબર પડશે. વોટ શું થઈ રહ્યું છે એ ખબર પડશે. બીજું ક્યાં થઈ રહ્યું છે, પેશન્ટને કઈ જગ્યા પર તકલીફ છે, શું થઈ રહ્યું છે એ ખબર પડશે. ત્રીજું કોને થઈ રહ્યું છે. આમ તો પેલું જ આવીને તરત પેલું જ આપણને ખબર પડે કોને થઈ રહ્યું છે. ડોક્ટર માલવને થઈ રહ્યું છે, ડોક્ટર મનોજને થઈ રહ્યું છે, આમાંથી કોઈને પણ કશું થઈ શકે. કોને થઈ રહ્યું છે? વેન ક્યારે થયું છે? શું કામ થયું છે? કદાચ એનું તમને પોઝિશન શું કામ, કદાચ મેન્ટલ લેવલ પર પણ મળી શકે, ફિઝિકલ લેવલ પર પણ મળી શકે. કદાચ એક્યુટ કેસ હોય તો એવું હમણાં વરસાદની સીઝન હમણાં ચાલુ થશે એટલે પેશન્ટ નાના છોકરા અથવા તો અમુક વ્યક્તિઓ આવીને કહેશે સર કાલ રાત્રે 12 વરસાદમાંથી આવીને પડ્યો પછી મને શરદી થઈ ગઈ. શું કામ થયું છે એનો જવાબ મળશે. અથવા કોઈ એવું કહેશે કે સર મારા મમ્મી કે પપ્પાનું કોરોનામાં ડેથ થયું ને એ પછી સર મને આ ક્યાંક ને ક્યાંક ગાજર થવાની ચાલુ થઈ છે. તો ભલે મેન્ટલ લેવલ પર છે પણ શું કામ થયું છે એ તમને ક્યાંક ને ક્યાંક જવાબ મળશે. બીજું મોડિફિકેશન, એટલે કે એવું તો શું કરે છે પેશન્ટ તો એને સારું, તો શું કરે છે પેશન્ટ એને ખરાબ લાગે છે, એટલે કે મોડાલિટીઝ તમને ક્યાંક ને ક્યાંક જાણવા મળશે. ત્યાર પછી હવે થોડું એફોરિઝમ ઉપર જોતા જઈએ કે હનીમેન સરે 82 to 104 ની અંદર કેસ ટેકિંગ ની એફોરિઝમ આપેલી છે. એમાં હનીમેન સરે શું કીધું છે એ આપણે જોવાનું છે. બરાબર છે? એ આપણે ખાસ જોતું જવાનું છે. એફોરિઝમમાં હનીમેન સરે શું કીધું. જો કે આ મનેશભાઈ ડિટેલ YouTube પર અવેલેબલ છે. હું એટલે ડિટેલમાં નહીં જઉં પણ થોડું થોડું જે આપણે જાણવું છે એ કહીશ અને ત્યાર પછી આપણે પ્રેક્ટિકલ પોઈન્ટ ઓફ વ્યૂ જઈશું. તો ફર્સ્ટ એફોરિઝમ 82 ઇઝ ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન. બરાબર? તો કે હનીમેન સર હંમેશા એક વસ્તુ કહેતા, નો ટુ હ્યુમન્સ આર અલાઇક. નો ટુ હ્યુમન્સ આર અલાઇક. કે બે માણસ ક્યારે એક સરખા ન હોઈ શકે. એનું તમને એક ઉદાહરણ આપું કે શું, તો કે નોટ એવરીવન ગેટિંગ ડાયરિયા ફ્રોમ મિલ્ક. તમને ઘણાને ખબર છે ઘણાને દૂધ પીતા પછી ડાયરિયા થઈ જાય. તો નોટ એવરીવન, તો દરેકને તો નથી થતું દૂધ પીધા પછી ડાયરિયા. નોટ એવરીવન હેવ ઓલરેડી એલર્જી ટુ પોલન્સ. બરાબર? દરેક વ્યક્તિને પોલન્સની એલર્જી નથી હોતી. ઘણીવાર તમે જાણ્યું છે કે ભાઈ એક જ વ્યક્તિ એક જ ઘરમાં રહેતા હોય તો એને અલગ અલગ પ્રકારની એલર્જી હોય. અને હજી એક વસ્તુ કહું, એક જ જીનના બે ભાઈ છે, એક જ સરખા બે ભાઈ છે, ટુ બ્રધર્સ have a same eating habit but one is fat and another is a thin. આવા તો ઘણા બધા ઉદાહરણ છે. અને આનું એક સરસ ઉદાહરણ કેન્ટ સર એમની બુકમાં આપે છે, કદાચ તમે કદાચ વાંચી છે કે નહીં. વોટ ઇઝ બુકનું નામ છે પ્રિસ્ક્રિપ્શન, વોટ ઇઝ ધ
ગુડ ફોર યોર પ્રિસ્ક્રિપ્શન, એવું કંઈક બુકનું હેડિંગ છે, એક્ઝેક્ટ મને નામ નથી યાદ, પણ કેન્સરની બુક છે. એમાં એમણે બહુ સરસ એક આઈડિયા આપ્યો છે કે વાતાવરણની અંદર, એન્વાયરમેન્ટની અંદર ટ્યુબરક્યુલોસિસના જર્મ્સ ફરે છે, એક જ ઘરમાંથી બધા જ એક જ સાથે રહે છે, તો એકને થાય છે અને બીજા ચારને નથી થતું, એનું શું કારણ? ઓકે, અગેન ઇટ ઇઝ ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન. આવા તો ઘણા બધા તમે, પણ વાત ત્યાંની ત્યાં જ આવે. શું વાત આવે તો કે અલગ છે, કોઈ પણ બે વ્યક્તિ એક સરખા ન હોય છે, બરાબર? આપણે ઘણીવાર આપણા ગઈઢાઓ તો ઘણીવાર એવી પણ કહેતા હતા, આપણી એક જ હાથની 5 આંગળી સરખી નથી હોતી, તો ઘરના બે માણસ તો કઈ સરખા હોઈ શકે? તો ધીસ ઇઝ ધ સેકન્ડ પોઈન્ટ, ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન. અને ઇન્ડિવિડ્યુઅલાઇઝેશન પર આપણે વાત કરવા જઈએ તો લગભગ બીજો એક લેક્ચર થઈ શકે, પણ આપણે ઇન શોર્ટ થોડું જોઈએ કે કેસ ટેકિંગમાં નિમેન્સ સરે 83 એફોરિઝમમાં શું કીધું. સૌથી પહેલા 83 એફોરિઝમ ની અંદર કીધું કે ફિઝિશિયન કેવો હોવો જોઈએ? ફ્રી ફ્રોમ પ્રિજુડાઇઝ, પ્રિજુડાઇઝેશન ન હોવું જોઈએ. પહેલેથી જો કોઈ વ્યક્તિને ધારી લઉં કે ભાઈ આ વ્યક્તિ આવો જ છે, આ વ્યક્તિ એવો જ છે, એવું ન હોઈ શકે, બરાબર? દરેક માણસની સર્કમસ્ટન્સીસ અલગ અલગ હોઈ શકે, બરાબર? આ વચ્ચે બહુ જ એક WhatsApp પર બહુ મોટો એક મેસેજીસ આવેલો, કદાચ અત્યારે મને પરફેક્ટ આખો તમને કહું તો કદાચ લાંબુ સમય જાય, કે તમે એક નીચે ભૂખ્યો વ્યક્તિ ઉભો છે, બારીમાંથી તમે ભૂખ્યા વ્યક્તિને કહેવા જઈ રહ્યા છો કે 2 મિનિટ ઉપર હું તને જમવાનું આપું છું. બહાર એ વ્યક્તિ પલળી રહ્યો છે, તો તરત જ તમારા મનમાં શું ભાવ આવે? કે માણસ, આ વિચારો, તમે શું ભાવ આવ્યો? કેટલો સારો છે, મને જમવાનું આપવા આવ્યો, અને 10-15 મિનિટ સુધી જમવા જ ન આપવા આવે તો હવે તમારો ભાવ કેટલો ચેન્જ થઈ ગયો? વ્યક્તિ જો વિચાર કરી લો, વ્યક્તિ એનો એજ છે, તારીખ એની એજ છે, તમારો સમય પણ એનો એજ છે, સમયમાં 2-5 મિનિટ આગળ પાછું થયું છે, બાકી એ જ વસ્તુ છે, પણ તરત શું કહી 10 મિનિટ વેઇટ કરાય. પછી એ જ વ્યક્તિ નીચે આવીને ઉભો ફટાફટ 10 મિનિટ પછી અને તમને એમ કે લે ભાઈ રોટલી બનાવીને લાવતો હતો, કાલની પેલી રોટલી ઠંડી હતી ને તો એ મારે તને કેમ દેવી? હું તો રોટલી ગરમ ગરમ બનાવીને તારા માટે લાવતો હતો. હવે તમારું જો તમારું તરત જ તમારું સેન્સ ચેન્જ થઈ ગયું, એ વ્યક્તિ માટેનો તમારો ભાવ ચેન્જ થઈ ગયો. તો આવું પ્રિજુડાઇઝ કોઈ વ્યક્તિ માટે નથી થવાનું. હવે આમાં તો ઘણી બધી, હજી આમાં ઘણા બધા આગળ ઘણી બધી કન્ડિશન હતી, કદાચ તમે બધા સાંભળ્યું હશે, અને આપણે એમાં બહુ ડીપમાં જવું પણ નથી. તો ફ્રી ફ્રોમ પ્રિજુડાઇઝ, કોઈ પણ વ્યક્તિ માટે આપણે કોઈ મનમાં ધારી નથી લેવાનું કે આ વ્યક્તિ આવો છે. એનો એક સરસ મજાનો હું તમને કહેશો, 25 વર્ષનો એક ઓલ્ડ મેન અમારી પાસે દવા લેવા આવ્યો, અને ઘણા બધા હોમિયોપેથ સાથે પણ ફરીને આવ્યા હશે. ઘણી બધી વાત ડિટેલ કેસ ટેકિંગ થઈ રહી હતી. એને થોડી વાત પછી અમે લવ અફેર સુધી પહોંચ્યા હતા. એમણે એવું કે આપણે એ વાત પૂછી કરી, અને મને કશો ફેર પણ નથી પડતો. મારું જયારે એક સમય હતું ત્યારે મારું લવ અફેર હતું, હવે બ્રેકઅપ થઈ ગયું છે, બરાબર? અને અમારે એવું કશું હવે છે નહીં, આઈ એમ મેરિડ ના. મને એમાં કશો ફેર પણ નથી પડતો. મને કશો ફેર નથી પડતો, એમાં થોડા ડીપમાં ગયા. જો આપણે ત્યાં એવું લઈ લીધું હોત ને કે એને કશો ફેર નથી પડતો, આ તો કઠણ હૃદયનો છે અને કાંઈ ન ફેર પડે, એ આપણું પ્રેજુડાઇઝેશન છે કે પેશન્ટને કશો ફેર નથી પડ્યો. ડીપમાં થોડું ઇન્વેસ્ટિગેટ કર્યું તો ખબર પડી ઇટ ઇઝ અ ડિસઅપોઇન્ટમેન્ટ ફ્રોમ લવ. ભલે પાછળ મેડિસિન ગમે તે અમે આપી, પણ અસ્થમા ડેવલપ થયું હતું. અને ક્યાંક ને ક્યાંક તમને બધાને ખબર છે કે અસ્થમા ડેવલપ થવાનું પાછળ ક્યાંક ને ક્યાંક સાયકિયાટ્રિક ઇલનેસ પણ છે. સાયકિયાટ્રિક કંઈક વસ્તુના કારણે તમારું સાયકિક ક્યાંક ડિસ્ટર્બ થયું છે, તો પાછળ ડિસએપોઇન્ટમેન્ટ લવ નીકળ્યો અને એક મેડિસિન આપવામાં આવી. સિંગલ ડોઝથી પેશન્ટને 60 થી 70% ફાયદો થયો, અને 3 કે 4 મહિના મારી પાસે દવા લીધી, અને લગભગ ના એને ઘણું સારું છે. અસ્થમાનો એટેક ફરીવાર નથી આવ્યો, ઇન્હેલર લેવાની જરૂર નથી પડી. જો અમે ત્યારે વખતે એવું પ્રિજુડાઇઝેશન રાખી લીધું હોત કે ભાઈ આને તો ક્યાં કશો ફેર પડે છે, લગ્ન પણ કરી લીધા, પણ જો થોડું ડીપમાં ઇન્વેસ્ટિગેટ કર્યું તો ખબર પડી કે લવ અફેર્સના કારણે ક્યાંક ને ક્યાંક ડિસઅપોઇન્ટમેન્ટ લવ. તો ફ્રી ફ્રોમ પ્રિજુડાઇઝ થવાનું છે, એટલે કે હોમિયોપેથ શુડ બી ફ્રી ફ્રોમ પ્રિજુડાઇઝ થવો જોઈએ, ક્યારેય પ્રિજુડાઇઝ ન હોવો જોઈએ. સાઉન્ડ સેન્સીસ, તમારા સેન્સીસ બધી જ બાજુ કામ કરવા જોઈએ. પેશન્ટ જે બોલી રહ્યું છે એ ખરેખર સાચું છે, કેટલું સાચું છે, કેટલું ખોટું છે, એ બીજું. ત્યાર પછી એટેન્ટિવ, પેશન્ટ કયા વેમાં બોલે છે, શું બોલે છે, ક્યારે બોલે છે, અને શું કામ બોલે છે, આ ધ્યાન રાખવાનું છે. તમારું ટેસ્ટ ટેકિંગ પેશન્ટ તમારા ક્લિનિકમાં એન્ટર થાય ત્યારથી શરૂ થવું જોઈએ, જ્યાં સુધી જાય ત્યાં સુધી તમારું કેસ ટેકિંગ ચાલુ જ હોય, ત્યારે તમારું ઓબ્ઝર્વેશન ચાલુ જ હોવું જોઈએ, અને એ ઓબ્ઝર્વેશન તમને મેડિસિન સુધી પહોંચાડી શકે. ત્યાર પછી 84 એફોરિઝમની અંદર હનીમેન સરે કીધું કે રેકોર્ડિંગ ઓફ ધ સિમ્પટમ્સ, દરેક સિમ્પટમ્સને આપણે રેકોર્ડ કરવાનું છે, લખવાનું છે. પેશન્ટ જે ભાષામાં બોલે છે એ જ ભાષામાં લખવાનું છે, જેવું બોલે છે તેવું જ લખવાનું છે. ત્યાર પછી એફોરિઝમ 85 ની અંદર ન્યૂ સિમ્પટમ્સ ઓન અ ફ્રેશ લાઈન,
દરેક સિમ્પટમ ફ્રેશ લાઈન ઉપર લખવાનું. કેમ તો કે દરેક ન્યુ સિમ્પટમ શરૂઆતમાં પેશન્ટ આવીને બોલે છે સર, આ તમને જીવતું જાગતું એક્ઝામ્પલ આપું કે ઘણી વાર તમારી પાસે પેશન્ટ આવીને બોલશે સર મને ની જોઈન્ટમાં મને ઘૂંટણમાં બહુ દુખાવો થાય, એટલે આપણે લખ્યું ઘૂંટણનો દુખાવો, પછી તો એમ કે આ સર મને સાથે સાથે કબજિયાત પણ રહેશે. હવે તમે જો એને ફક્ત તમને ઘૂંટણનો દુખાવો જ કીધો છે અને ઘૂંટણના દુખાવા ઉપર કોઈ હોમિયોપેથિક દવા કામ ન કરે. હા, ઘૂંટણના દુખાવા ઉપર કોઈ પણ હોમિયોપેથિક દવા કામ ન કરે જ્યાં સુધી અંદરથી પીક્યુઆરએસ સિમ્પટમ ન મળે. હવે આપણે ઘૂંટણનો દુખાવો શું કામ થયો, ક્યારે થયું, કઈ રીતે થાય છે, ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, આ બધું જોઈએ છે. એલએસએમસી જોઈએ છે, લોકેશન, સેન્સેશન, કોન્કોમિટન્ટ અને મોડાલિટી. આપણે આમાં 4 વસ્તુ જોઈએ છે. તો એ લખવા માટે આપણે ફ્રેશ લાઈન ને નીચે થોડી જગ્યા રાખવાની. પાછળથી તમે તમારું પોતાનો વે આખો ડેવલપ કરો કે ભાઈ એકડો બગડો દગડો કરીને લખો ને પાછળથી ફરીવાર તમે એના ક્વેશ્ચન પૂછતા જાઓ, પાછું એમાંથી એડ કરતા જાઓ, એ વસ્તુ અલગ વસ્તુ છે. પણ અનિમેન સર એવું કહે છે કે ન્યુ સિમ્પટમ્સ ઓન ધ ફ્રેશ લાઈન, ત્યાં થોડી જગ્યા રાખો. એનું કારણ મેં તમને કીધું કે પેશન્ટ ક્યારે આવીને કે સર મને ઘૂંટણમાં જે દુખાવો થાય છે ને એ અંદર મને લપકારામાં છે. અમુક જ પેશન્ટ એવું બોલે લપકારામાં, બાકી તેમ કે સર દુખાવો થાય છે. પછી આપણે પૂછવું પડે અને તો પાછું વચ્ચે આપણે એને ઇન્ટરપ્રેટ કરવાનું નથી પેશન્ટને. વચ્ચે આપણે અટકાવવાનું છે એટલે એનો ફ્લો જ્યાં સુધી પૂરો નહીં થાય બોલવાનો ત્યાં સુધી આપણે લખ કરવાનો છે. પછી આપણને જે કાઉન્ટર ક્વેશ્ચન છે એ આપણે ફરીવાર એને પૂછવાના છે. એફોરિઝમ નંબર 86, ફિઝિશિયન ઓબ્ઝર્વેશન. હવે જે પેશન્ટ બોલે છે એનું ઓબ્ઝર્વેશન કરવાનું છે. પેશન્ટ જેની સાથે આવ્યું છે એનું પણ ઓબ્ઝર્વેશન કરવાનું છે. ઘણીવાર પેશન્ટ તમને ઇમ્પ્રેસ કરવા માટે, અને આવું જનરલી કદાચ બહુ ખરાબ લાગશે પણ બહુ સાચી વાત છે કે જ્યારે એક હોમિયોપેથિક સ્ટુડન્ટ હોમિયોપેથિક એના કોઈ સર ટીચરની સામે બેઠો હોય ત્યારે ઓબ્ઝર્વેશન ખાસ જરૂરી હોય. કારણ કે ઘણીવાર એવું થાય કે નજીકમાં એક્ઝામ આવતી હોય, એટેન્શન જોઈતું હોય, બરાબર છે, ઘણીવાર બીજા કોઈ રીઝન હોય અને એના કારણે એટેન્શન જોતું, તો આપણે એ જરૂર છે પેશન્ટ સાચું બોલી રહ્યો છે કે ખોટું બોલી રહ્યો છે, અને એ જે સિમ્પટમ બોલી રહ્યો છે એની સાથે એના ઓબ્ઝર્વેશન મેચ થઈ રહ્યા છે, એનું પેઇન જે રીતે બોલી રહ્યો છે તો એના મુખના ભાવ છે જે ખરેખર પેઇનફુલ છે, ખરેખર એ તકલીફ છે. તમને થોડા સમય પહેલાની જ વાત કરું, મારી પાસે એક પેશન્ટ આવ્યું અને બધા જ સિમ્પટમ એના કાર્ડિયમના બોલવા જ લાગ્યું, સટાસટ સટાસટ સટાસટ, અને હું લખવા પણ માંડ્યો અને મને મગજમાં થયું હા પહેલી વાર એના કાર્ડિયમ જોવા મળી, પહેલી વાર એના કાર્ડિયમ જોવા મળી, મજા આવશે મજા આવશે. પછી 4-5 પછી મેં થોડું ઇન્વેસ્ટિગેટ કર્યું કે એના કાર્ડિયમ ક્યારે ભણાવી હતી, તો સર હજી 4-5 દિવસ પહેલા જ ભણાવી છે આ ક્લાસમાં. પછી ખબર પડે પેશન્ટ ઘણીવાર આવું પણ કરતા હોય અને પછી ખબર પડે કે એના કાર્ડિયમ નહીં પણ બીજાનું પેશન્ટ હતું. એફોરિઝમ નંબર 87 શું કહે છે? ડિટેલ્સ ઓફ ધ સિમ્પટમ. બધા સિમ્પટમ આપણે ડિટેલ લેવાની છે. પહેલા બધી વાત કરી ડિટેલ્સ ઓફ ધ સિમ્પટમ એટલે શું કે દરેક સિમ્પટમનું લોકેશન જોઈએ છે આપણે, એની અંદર સેન્સેશન જોઈએ છે કે કેવું દુખે છે, શું થાય છે, કેવું થાય, શું થાય, કેવું દુખે છે, ક્યારે દુખે છે, સેન્સેશન જોઈએ છે, કોન્કોમિટન્ટ એની સાથે કોઈ બીજી તકલીફ છે કે નથી, મોડાલિટી શું છે એની સાથે, ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, શું કરો તો સારું લાગે છે, બીજું શું કરો તો વધી જાય, શું ખાવ તો સારું લાગે, શું પીવો તો સારું લાગે, અને શું ખાવ પીવો તો વધી ઘટી જાય. આ દરેક ડિટેલ્સ ઓફ ધ સિમ્પટમ્સ આપણે જોઈએ છીએ. ઇટ ઇઝ 87 ની અંદર અનિમેન સરે કીધું. એફોરિઝમ નંબર 88 ની અંદર કીધું યુઝ ઓફ જનરલ એક્સપ્રેશન. જનરલ એક્સપ્રેશન છે એના દરેક ડિટેલ સિમ્પટમ જોવાના છે. યુઝ ઓફ તમારે જનરલ એક્સપ્રેશન એટલે કે સ્ટૂલ્સ ની વાત, આપણે સપોઝ સ્ટૂલ ની વાત કરી, મીન્સ કે તો કેરેક્ટર ઓફ સ્ટૂલ કેવું છે, ડઝ હી પાસ વિથ ધ વોટર, વોટર સાથે પાસ થઈ રહ્યું છે કે નથી થઈ રહ્યું. કોઈ વ્યક્તિ એમ કે છે સર મને બહુ જ ઊંઘ આવે છે, તો શું ડે એન્ડ નાઇટ સ્લીપ કરી રહ્યું છે, આ દિવસે સુઈ જાય નાઇટ માં સુઈ જાય, આ પણ જરૂરી છે. થર્સ્ટ કેવી છે, થર્સ્ટ વધુ છે ઓછી, આપણે થર્સ્ટ ની અંદર પાછળ આખો વાત કરવાના જ છે કે થર્સ્ટમાં શું શું લેવું છે. ત્યાર પછી અત્યારે આપણે એફોરિઝમ જોઈ રહ્યા છીએ. એફોરિઝમમાં હનીમેન સરે ક્યાં ક્યાં શું કીધું છે, હું જે પાછળ ભણાવવાનું છે હનીમેન સરે કીધું છે એ જ ભણાવી રહ્યો, નવું કશું નથી કહેવાનું. પ્રિસાઇઝ અને સ્પેશિયલ, તો કે કમ્પ્લેન્સ આપણે દરેક વસ્તુ જે પેશન્ટ બોલી રહ્યું છે એની ઉપર રિલે કરવાનું છે. પેશન્ટ જે કંઈ બોલે આપણે સાચું માનવાનું છે. પેલા જે કંઈ બોલે બધું જ સાચું માની બધું જ વસ્તુ લખવાની છે. પછી તમારી એની અંદર કાઉન્ટર ક્વેશ્ચન પૂછવાના છે. જ્યારે પેશન્ટ એના કાર્ડિયમના સિમ્પટમ બોલતું ત્યારે બધું જ સાચું માનતો હતો કારણ એના કાર્ડિયમના જ સિમ્પટમ હશે. પછી કાઉન્ટર ક્વેશ્ચન કરતા કરતા ખબર પડી ટોટલી મેનિપ્યુલેટેડ કેસ છે. બરાબર, પણ પેલા જે કંઈ બોલે છે આપણે બધું ત્યાં પ્રિજુડાઇઝ નથી થવાનું કે એના કાર્ડિયમના સિમ્પટમ બોલે છે એટલે ખોટું છે, ના એના કાર્ડિયમના સિમ્પટમ ખરેખર કદાચ હોય પણ શકે એના કાર્ડિયમ, તો ત્યાં પ્રિજુડાઇઝ નથી થઈ જવાનું. ફ્રી ફ્રોમ પ્રિજુડાઇઝ આપણે પહેલા જ કહી દીધું છે. પહેલા દરેક વસ્તુમાં એની પર રિલે કરવાનું છે, એની પર આપણે એનું માન રાખવાનું છે, બધું સમજવાનું છે એને, અને ત્યાર પછી કાઉન્ટર ક્વેશ્ચન કરીને આપણે આપણા
ઇવોલ્યુશન સુધી પહોંચવાનું છે, ખરેખર સાચું કેટલું છે, ખોટું કેટલું છે, એમાંથી આપણે શું જરૂરી છે. then observation is the most important. then after 91 એપોરિઝમ ની અંદર અનિવાર્ય કહે છે past treatment and recording, કે છેલ્લે શું શું ટ્રીટમેન્ટ કરી હતી. ઘણા પેશન્ટો તમારી પાસે આવે સર હું આને બતાવ્યો એને પોતાને જ નથી સારું. ઘણી વાર કદાચ જે માઇન્ડ સિમ્પટમ માઇન્ડ વાળા કોઈ છે કે નથી ખબર નહીં, પણ કેરી ડિઝાઇન ટુ ફાસ્ટ આવા હોય કે જલ્દીથી મને મટાડો, જલ્દીથી મને સારું કરો. એટલે સર આયુર્વેદમાં પણ બતાવ્યું, એલોપેથીમાં બતાવ્યું, હવે મને હોમિયોપેથી સાથે સાથે લઉં તો આ મને ડિસીઝ જલ્દી મટી જાય. તો પાસ્ટ ટ્રીટમેન્ટ કઈ કઈ લીધી, અને એમ પણ જરૂરી છે કે પાસ્ટમાં કેટલી કઈ ટ્રીટમેન્ટ લીધી છે. અને કમનસીબે હજી સુધી હોમિયોપેથી છેલ્લી ટ્રીટમેન્ટની અંદર આપણે ઓપ્શનમાં આવે છે. આપણી પાસે કેટલી બધી ફાઇલો ભેગી કરે, 10-12 ફાઇલો જોવે, પછી આપણી ફાઇલો જોતા અડધી કલાક નીકળે, ત્યાર પછી આપણી પાસે પેશન્ટ આવીને બોલતું હોય. તો એ જોવું જરૂર છે કેટલી ટ્રીટમેન્ટ મળી છે. એ ટ્રીટમેન્ટની અંદર આપણે એ જોવું છે કોઈ એવી કોઈ દવાની સાઈડ ઇફેક્ટ નથી ને, નતર પાછું શું થશે કે ક્રોનિક ડિસીઝની સાથે સાથે ક્યાંક ને ક્યાંક તમને પેલું ખોટા સિમ્પટમ્સ કે સ્યુડો ક્રોનિક ડિસીઝના અમુક જે લોંગ ટર્મ સુધીની જે મેડિસિનના કારણે જે સિમ્પટમ આવ્યા છે એ સિમ્પટમ ભેગા થયા છે. તો આપણે પાછું એ પણ ઇવેલ્યુએટ કરવું પડશે કે આઈધર ઇટ ઇઝ ધ કોઈ બીજી ડ્રગના મેડિસિનલ સિમ્પટમના કારણે તો નથી ને, એના માટે પણ આપણે કરવું પડશે. અને ત્યાર પછી રેકોર્ડિંગ અગેન આપણે ઓલરેડી વાત કરી. ત્યાર પછી રેકોર્ડિંગ એક્યુટ સિમ્પટમ 92 ની અંદર પહેલી વાર હનીમેન સરે એક્યુટ ડિસીઝ ની વાત કરી. આમ તો જો કે આગળ પણ એમને વાત કરી છે, પણ રેકોર્ડિંગ એક્યુટ સિમ્પટમ કેવી રીતે રેકોર્ડિંગ કરવા એની હનીમેન સરે વાત કરી. ત્યાર પછી વાત કરી એફોરિઝમ નંબર 93 ની અંદર તો કે પ્રાઇવેટ ઇન્ફોર્મેશન. હવે પ્રાઇવેટ ઇન્ફોર્મેશન બહુ સેન્સિટિવ વસ્તુ છે. કેવી વસ્તુ સેન્સિટિવ છે કે દાખલા તરીકે કોઈ સુસાઇડલ ઇમ્પલ્સ હોય તો સીધું તમારી પાસે આવીને ન બોલે સર મને એમ થાય છે જમ્પ મારી જવું, અથવા તો કોઈ ક્રિમિનલ માઇન્ડ વાળો હોય તો એવું ન કે સર મને એમ થાય છે આજે તો રામપુરી ચાકુ લઈને આવ્યો છે, એમ થાય કાદરે તો પહોંચી જ મારી જ નાખું. આ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે, બહુ સેન્સિટિવ ઇન્ફોર્મેશન છે. એ બહુ જ પ્રકારને અંદર ઘણા બધા તમે એક્સપિરિયન્સ કરશો પછી ખબર છે કે આ કેવા ક્વેશ્ચન પૂછવાથી પેશન્ટ આપણી પાસે બોલી શકે. બહુ કેરફુલી તમારી ઇન્ફોર્મેશન બહાર કઢાવવી પડશે. દાખલા તરીકે તમે કોઈ એક લેડીઝની કોઈ સેક્સ્યુઅલ લાઈફ વિશે વાત જ્યારે કરવા જઈ રહ્યા હોય તો ત્યારે વખતે પણ બહુ ધીસ ઇઝ ધ પ્રાઇવેટ થિંગ. તમને દરેક વ્યક્તિને ન કહી શકે. એમાં પહેલી સિટિંગમાં તો કદાચ આવી કોઈ લેડીઝ હોય તો તમને બધી વાત ન પણ કરે, આવી વાત ન પણ કરે, તમે કદાચ આવી વાત કરો તો એને અજુગતું પણ લાગે, તમારા કેરેક્ટર ઉપર સુધી શંકા કરે એવું પણ બને. તો આ પ્રાઇવેટ ઇન્ફોર્મેશન છે એ બહુ કેરફુલી એક્ઝામિન કરવી પડશે. નહીં કરવી જરૂરી છે. કોઈ દારૂ પીતો છે તરત જ તમને આવી નહીં કે સર આ મને દારૂ પીવાની ટેવ છે. આ જ્યારે ઇન્ફોર્મેશન કઢાવી હોય ત્યારે સાથે સાથે જે એટેન્ડન્ટ આવ્યો છે એની સલાહ લેવી કે એની સાથે આપણે વાતચીત કરવી બહુ જરૂરી બને. ત્યારે ઘડીક માટે આ વ્યક્તિ પેશન્ટને આપણે થોડી વાર બહાર બેસાડવું પડે, થોડી વાર ક્યાંક પ્રાઇવસી મળે તો આપણે એની સાથે જે એટેન્ડન્ટ આવ્યું છે એની સાથે વાત કરી શકીએ. તો પ્રાઇવેટ જે ઇન્ફોર્મેશન છે એ બહુ ધીમેથી અને બહુ શાંતિથી લઈ શકો ત્યારે તમારે બહુ કેરફુલી એક્ઝામિન કરવાનું પણ જરૂરી તો છે. ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન ઓફ ધ મેન્ટેનિંગ કોઝ. ક્યાંય મેન્ટેનિંગ કોઝ તો નથી ને કે એકને એક કોઝના કારણે બરાબર. દાખલા તરીકે આપણે પાછળ વાત કરવાની ફરી વાત કરું કે ઘણાને બહુ સ્પીડમાં જમવાની ટેવ હોય અને તમારી પાસે પછી આવીને કમ્પ્લેન કરે સર મને બહુ એસિડિટી મને બહુ ગેસ ટ્રબલ રહેશે. તો શું પહેલા તો ઇટ ઇઝ મેન્ટેનિંગ કોઝ છે. સ્પીડમાં જમીશ, તું બરાબર જમતો નથી, બરાબર ચાવતો નથી, સીધો કોળીઓ નીચે ઉતારી જાય છે, વાત કરતા કરતા જમે છે, વચ્ચે તને બહુ બેડ હેબિટ છે, તને ફાસ્ટ ફૂડ ખાવાની બહુ હેબિટ છે, તારું ફૂડ નો ટાઈમ રેગ્યુલર નથી. ધીસ ઇઝ ધ મેન્ટેનિંગ કોઝ. તો પહેલા એને એ સલાહ આપવી પડશે કે તું તારું ફૂડ પ્રોપર કર, તારા ફૂડ નો ટાઈમ પ્રોપર કર, અને પછી એની સાથે સાથે મેડિસિન તો આપણે આપશું. તો ઇન્વેસ્ટિગેશન ક્યાંય મેન્ટેનિંગ કોઝ તો નથી ને. ઘણીવાર વેલ લીધેલા વેલ ટેકન કેસ અને સાચામાં સાચી દવા આપેલી કેસ પણ ઘણીવાર ફેલ જાય જસ્ટ બીકોઝ ઓફ ધ મેન્ટેનિંગ કોઝ. અને ત્યાર પછી આપણે એમ કહીએ મારી દવા ખોટી પડી, હોમિયોપેથી વર્ક નથી કરતું, શું નથી કરતું, તો ત્યાં ઇન્વેસ્ટિગેશન કરવાની જરૂર છે મેન્ટેનિંગ કોઝમાં. રેકોર્ડિંગ ઓફ ધ લોંગ સફરિંગ. એટલે અગેન yes very good, awareness is the best medicine for maintaining good. Recording of long suffering. લોંગ સફરિંગ અગેન હનીમેન સરે 95 ની અંદર વાત કરી કે ભાઈ ક્રોનિક ડિસીઝ હોય ત્યારે શું કરીશું. જો ફરીને કહું છું કે દરેકની ટોટાલિટી અલગ બની રહી છે, એક્યુટ ડિસીઝની અને ક્રોનિક ડિસીઝની. એક્યુટ ની અંદર ક્રોનિક ના સિમ્પટમ મિક્સ નથી કરવા અને ક્રોનિક ની અંદર એક્યુટ ના સિમ્પટમ મિક્સ નથી કરવા. જો આ બંને મિક્સ થાય, આવું આપણે અસ્થમાના પેશન્ટોની અંદર ઘણીવાર આપણે આવી ભૂલ કરતા હોય. કારણ કે અસ્થમા ઇઝ ધ ક્રોનિક એક્ઝાવરેશન ઓફ ધ ક્રોનિક એક્યુટ ડિસીઝ. જ્યારે પેશન્ટ તમારી પાસે આવ્યો હોય અસ્થમેટિક એટેક સાથે આવ્યો હોય તો ઇટ ઇઝ ધ ક્રોનિક એક્ઝાવરેશન ઓફ ધ એક્ઝાવરેશન છે, બરાબર. હવે તમે એનો આખો કેસ લેશો અને એમાંથી કોન્સ્ટિટ્યુશનલ મેડિસિન આપશો પણ એના એક્યુટ ને થતી તો એ વખતનો જે એપિસોડ છે એ અસ્થમેટિક એટેક એને નહીં
મટે અને તમારી ઉપર કદાચ એવું લાગે કે આ ડોક્ટરથી મને ન સારું થયું, તો આવા કેસની અંદર પહેલા એક્યુટ મેડિસિન આપવી જરૂરી હોય કે ત્યારે વખતે એક્યુટ ટોટાલિટી બનાવવી જરૂરી હોય કે અસ્થમાની અંદર શું થઈ રહ્યું છે, એમાં એલએસએમસી, પીક્યુઆરએસ, અનિમેન સર જે કીધું છે એ બધી વસ્તુ ત્યારે ઇવોલ્યુટ કરવી જરૂરી હોય અને ત્યાર વખતે એક્યુટ રેમેડી આપી અને જ્યારે પેશન્ટને સારું થાય ત્યારે પાછો આખો કેસ લે અને કોન્સ્ટિટ્યુશનલ રેમેડી આપી 100% મટે અને મટે. શું કામ ન મટે? તો પહેલા એક્યુટ ડિસીઝ ને એક્યુટ ને હેન્ડલ કરવું જરૂરી છે, એને સ્ટેબલ કરવું જરૂરી છે. એફોરિઝમ 1996 ની અંદર અનિમેન સર કહે છે કે રેકોર્ડિંગ ઓફ ધ હાઇપોકોન્ડ્રિયાક કેસ, બરાબર? તે હાઇપોકોન્ડ્રિયાક પેશન્ટ જે છે જે એને થોડાક તમને લેવા થોડા અઘરા પડી જાય કે થોડુંક સાચો કેસ આપે છે, ખોટો કેસ આપે છે, ઘણીવાર અચ્છા સિમ્પટમ આપે, અચ્છા સિમ્પટમ નહીં આપે, બે ચાર સિમ્પટમ કહેશે, બે ચાર સિમ્પટમ, તો આની અંદર કેરફુલ ઇન્વેસ્ટિગેશનની જરૂર છે. ત્યાર પછી 97 ની વાત કરીએ તો 97 રેકોર્ડિંગ ઓફ ઇન્ડોલેન્ટ ઓફ કેસ. તો કે ઇન્ડોલેન્ટ કેસ એવા શું છે કે એવા પેશન્ટો જે છે કે એને સર ફલાણા વ્યક્તિએ કીધું કે આ વ્યક્તિ જોડેથી દવા લઈ લે તો સારું થઈ જશે, હવે એને તમારા પરિણામ ઉપર પણ ફેઝ નથી, એને હોમિયોપેથી ઉપર પણ ફેઝ નથી, આ લોકો તમને પાઉસિટી ઓફ સિમ્પટમ આપશે અને ક્યાંક ને ક્યાંક તમને તકલીફ પડે. હેલો નક્કી કરીએ આપણે શું નક્કી કરવું છે? મનોજભાઈ કોઈ ક્વેરી છે? ઓકે. Then after 98 ઓપરેશન ની અંદર અનિમેન વાત કરી રહ્યા છે કે રેકોર્ડ ઓન્લી પેશન્ટ્સ લેંગ્વેજ. અનિમેન સર કહે છે કે પેશન્ટ ની લેંગ્વેજ માં જ આપણે સિમ્પટમ્સ ને રેકોર્ડ કરવાના છે. ત્યાર પછી એફોરિઝમ નંબર 99 રેકોર્ડિંગ એક્યુટ કેસ ઇઝ ઈઝી. આ તો આપણને બધાને ખબર છે કે એક્યુટ ઈઝી છે. કેમ ઈઝી છે? કે એક્યુટ હમણાં થયું છે, 2 5 10 દિવસ કે 15 દિવસ જૂનું છે, એટલે દરેક સિમ્પટમ્સ પેશન્ટની યાદ છે, કેમ થયા છે એ યાદ છે, લોકેશન એનું યાદ છે, શું થાય છે અને કેવી રીતે થાય છે એ યાદ છે. જ્યારે ક્રોનિક કેસીસ લેતા હશો પેશન્ટ શું હોય કે ઓલરેડી હેબિચ્યુએટેડ હોય, કોન્સ્ટિપેશન થી હેબિચ્યુએટેડ હોય, એટલે પેશન્ટ તમને એમ ક્યારે કહેશે કે સર મને કોન્સ્ટિપેશન પણ રહે છે. ઘણાને વારંવાર જમ્યા પછી ડકાર આવતા હોય, બરાબર છે, તો ઇરેક્ટેશન છે, એ પેશન્ટ આવીને ક્યારે બોલશે તે કેમ તો કે એનો લાઈફ સાથે વણાઈ ગયું છે, એટલે પેશન્ટને એવું લાગે છે કે ઇટ ઇઝ નોર્મલ ફોર મી, એની માટે નોર્મલ છે. એટલે આ પેશન્ટને ઇવેલ્યુએટ કરવું, ઇન્વેસ્ટિગેટ કરવું ક્રોનિક અઘરું છે, પણ જ્યારે એક્યુટ સહેલું છે. અને જો એક્યુટમાં રિઝલ્ટ આપો તો ક્રોનિકના ઢગલો પેશન્ટ મળે, મને એવું લાગે છે અને મારી આવી ફેથ છે. અને જો આપણે એવું નથી કહેતા પણ એક્યુટ કેસમાં હોમિયોપેથીના રિઝલ્ટ છે જ. શું કામ ન મળે? જો કેરફુલ ઇન્વેસ્ટિગેટ કરેલો કેસ હોય, કેરફુલી કેસ લીધો હોય, એનું ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ બરાબર બને, સિમિલિમમ સાચું બને. તો હમણાં મને યાદ છે ત્યાં સુધી લગભગ કોરોનાના પેશન્ટોની અંદર કદાચ ડોક્ટર મનોજના ઘણા બધા કેસ હતા કે જે કોરોના સાહેબે બહુ સારી રીતે હેન્ડલ કર્યા વિથ હોમિયોપેથી. પણ ક્યાંક ને ક્યાંક કદાચ એલોપેથીની સલાહ સાથે લીધા છે, એવું નથી કે આપણે એને ક્રિટિસાઇઝ કરી રહ્યા છીએ કે ભાઈ એ નથી કામ કરતી. ના, એ લોકો કામ કરી રહ્યા છે, એ લોકો બહુ સારું કામ કરે છે, પણ એની સામે એવું ન કહી શકે હોમિયોપેથી બહુ સારું કામ કર્યું છે એ વખતે. પછી એફોરિઝમ નંબર 9 સો નંબર 100 101 અને 102 તો કે ઇન્વેસ્ટિગેશન ઓફ ધ એપિડેમિક ડિસીઝ ઇન ધ પર્ટિક્યુલર એપિડેમિક ડિસીઝ ની એનિમેન સરે વાત કરી, એ આપણે ક્યારેક જોઈશું. જો ટાઈમ રહેશે તો આપણે કદાચ વન બાય વન એફોરિઝમ વાઇઝ જઈશું. તો કે મનોજ સરે બહુ સરસ ઓડિયો મૂકેલો છે, એમનો વિડિયો મૂકેલો છે YouTube પર, યુ કેન સર્ચ ઓન ઇટ. એન્ડ ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન ઓફ ધ સોરા. સોરાનું ઇન્વેસ્ટિગેશન અને અનિમેન સર કહે છે મધર ઓફ ધ ઓલ ધ ડિસીઝ, દરેક ડિસીઝ. અને ક્યાંક ને ક્યાંક એક્યુટ ડિસીઝ થવાનું કારણ પણ સોરા. કેમ કે ટ્રાન્સિએન્ટ એક્સપ્લોઝન ઓફ ધ સોરા. ક્યાંક ને ક્યાંક સોરા તમારા બેકગ્રાઉન્ડમાં પડ્યું હતું, એનું એક સીધું ઉદાહરણ કે પાણી એકદમ શાંત હતું, એમાં કોઈ ક્યાંય પથ્થરો માર્યો અને કમળ ઉભા થયા. બાકી પાણી શાંત જ હતું, હેલ્ધી જ હતું, કશું નતું. પણ આપણે અવળચંડાઈ કંઈક કરી, આઈધર એન્વાયરમેન્ટલ અવળચંડાઈ થઈ, ક્યાંક મેન્ટલી અવળચંડાઈ થઈ, ક્યાંક ખાવા પીવામાં અવળચંડાઈ થઈ, ગમે તે વસ્તુ થઈ અને અંદરથી ડિસીઝ જાગ્યો અને આપણને ડિસીઝ થયો. Version number 104 utility of nothing down in the writing the picture of the disease for the purpose of the curing in the progress of the treatment. બરાબર કે કોઈ પણ ટ્રીટમેન્ટના પ્રોગ્રેસ કરવા માટે આખું પિક્ચર ઓફ ડિસીઝ બનાવવું જરૂરી છે, પોર્ટ્રેટ ઓફ ડિસીઝ બનાવવું જરૂરી છે. અને ઘણીવાર હું તમને કહેતો હોઉં છું, મારા ઘણા બધા સ્ટુડન્ટોને કહું, અત્યારે કહીશ કે 10 થી 15 પેજ ભરેલા કેસ સાચા છે અને સારા છે એવું ના કહી શકાય. એક પેરેગ્રાફ જો ભરેલો હોય તો પણ હું કેસમાંથી સરસ મજાની દવા કરું અને પેશન્ટને મટી પણ જાય, અને 10 પેજમાંથી દવા નથી થઈ શકતી. કેરફુલ ઇન્વેસ્ટિગેશન કરવાનું છે, કેરફુલ સિમ્પટમ્સ લેવાના છે. નાવા નીચેવાના સંબંધો એવા સિમ્પટમ્સ લખીને ઘણીવાર આપણે બેઠા હોય, એમાં હું પણ આવી ગયો. એવું નથી કે હું કોઈને ક્રિટિસાઇઝ, મારી જ વાત કરીશ. ઘણીવાર હું પણ આવું કરું કે ભાઈ આપણને ખબર છે કે આ સિમ્પટમ્સની કોઈ જ વેલ્યુ નથી, પણ આપણે એ સિમ્પટમ્સ બહુ વેલ્યુ દઈને બેઠા હોય.
ત્યાર પછી ધ ફર્સ્ટ સ્ટેપ, બરાબર છે. અને બધાને ખબર છે કે ભાઈ ફર્સ્ટ સ્ટેપ શું છે ટુવર્ડ્સ ધ મેકિંગ અ ગુડ પ્રિસ્ક્રિપ્શન. તો કે પહેલું પ્રિસ્ક્રિપ્શન જો કોઈ કરવાની હોય તો કે વેલ ટેકન કેસ. ગુડ પ્રિસ્ક્રિપ્શન કરવું હોય, સારું પ્રિસ્ક્રિપ્શન કરવું હોય, સાચું પ્રિસ્ક્રિપ્શન કરવું હોય, પેશન્ટને ક્યોર આપવું હોય તો કેસ સારો લેવો જોઈએ. કેન્ટ સર એમની બુકમાં લખે, એલિઝાબેથ રાઇટ એમની બુકમાં લખે કે ભાઈ વેલ ટેકન કેસ ઇઝ ધ હાફ ક્યોર. ફરીને કહું છું કે 10 પેજ ભરવા જરૂર નથી, એવરી ટાઈમ મેન્ટલ સિમ્પટમ્સ લેવા જરૂર નથી, એવરી ટાઈમ બધી વસ્તુ મળવી જરૂરી નથી, પણ જે જરૂરી છે એ જરૂરી છે. 153 એપોરિઝમ જરૂરી છે એટલે જરૂરી છે. PQRS સિમ્પટમ જરૂરી છે, પિક્યુલર, ક્વેર, રેર અને સ્ટ્રેન્જ સિમ્પટમ્સ જરૂરી છે. પછી ડિસીઝના કોમન સિમ્પટમ્સ લઈને બેઠા હોય એની પર પ્રિસ્ક્રિપ્શન કરો તો 10 માંથી 8 જણા ફેલ થાય, 2 જણાને એક્સિડેન્ટલ ક્યોર મળે પણ ખરું. તો ફર્સ્ટ સ્ટેપ જે છે પ્રિસ્ક્રિપ્શન સારું કરવાનું, પેલું વેલ ટેકન કેસ. આપણે આજ શીખવાનું છે કેસ કેવી રીતે લેવો અને શું લેવું. તો સ્ટેપ્સ ઇન કેસ ટેકિંગ, બરાબર, એ ધીમે ધીમે સીડીઓ ચડાય. હું એવું નથી કહેતો કે આ જ પદ્ધતિ કરો, હું જ કહું એ જ કરો, કે મનોજભાઈ કે એ જ કરો. હું કોઈ નથી કહેતો, હનીમેન સર કે એટલું કરો. 5 મિનિટ મનોજભાઈ જોડે શીખો, 5 મિનિટ માનવભાઈ જોડે શીખો, 5 મિનિટ હિતેશભાઈ જોડે શીખો, આ ન ચાલે. જે કઈ શીખો એ 100% શીખો. હનીમેન ને શીખ્યા પછી ઘણું બધું શીખો, પણ પહેલા હનીમેન ને બચાવો. હનીમેન આવડી જાય પછી આપણે ઘણું બધું શીખવું જરૂરી છે, બરાબર. ઘડીક તમે આને કરો, ઘડીક આને કરો. અહીંયા મને એવું કદાચ કોઈ કે આણંદ સિટીની અંદર જો 100 ફૂટ ઊંડો ડાર કરીએ તો પાણી નીકળે, પછી તમે 10 ના 10 કરો તો પાણી ન આવે. 100 ફૂટ ઊંડું હોવરવું, ઉતરવું જ પડે તો પાણી નીકળે. એટલે ઘડીક તમે આ શીખ્યા, ઘડીક આ શીખ્યા, ઘડીક આ શીખ્યા, ઘડીક આ રીતે કેસ લીધો, ઘડીક આ રીતે કેસ લીધો તો એક પણ માં ફાવટ ના આવે ને એક પણ બધા જ કેસ બગડે. હા, મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ હોવો જરૂરી છે, પણ બધું જ શીખવું જરૂરી છે. અને ઘણી વાર હું ક્લાસમાં કહેતો કે પડો તો લાકડીની જેમ પડો, કે ઊભી કરવી પડે. તો સ્ટેપ્સ ઇન ધ કેસ ટેકિંગ. ફર્સ્ટ સ્ટેજ ઇઝ ઓબ્ઝર્વેશન. મેં તમને કીધું એમ, પેશન્ટ જ્યારથી આવે છે ત્યારથી, પેશન્ટ ક્લિનિકમાં એન્ટર થયું ત્યારથી ઓબ્ઝર્વેશન. તમને ઘણીવાર થાય કે લાઇકોપોડિયમ અને આઝેન્ટમ નાઇટ્રિકમની અંદર ક્યાંક ડ્રેડ ઓફ પબ્લિક અપિયરન્સ આવા સિમ્પટમ્સ મળે. તો પેશન્ટ ઘણીવાર તમને આવીને ન કે, પણ મેં આવું ઘણીવાર પેશન્ટ જોયું છે કે મારું કેબિનનો દરવાજો બંધ હોય તો પેશન્ટ થોડો ધક્કો મારે, પાછો બહાર જતો રહે, પેશન્ટ થોડો ધક્કો મારે, પાછો બહાર જતો રહે. ડ્રેડ ઓફ પબ્લિક અપિયરન્સ, એને અંદર જવાની જ બીક લાગી રહી છે. તો આ એક ઓબ્ઝર્વેશન જરૂરી છે. પેશન્ટ તમને આવીને કહે કે ન કે ભાઈ મને સર પબ્લિકની બીક લાગે છે, પણ ઇટ ઇઝ કન્ફર્મ કે પબ્લિક ડરી રહ્યું છે, સોરી તમારું પેશન્ટ ડરી રહ્યું છે. અને ત્યાર પછી તમે એનું ઇન્વેસ્ટિગેટ કરો, ક્યાંક ક્રોસ મેચ કરો અને ક્યાંક ને ક્યાંક ફૂલફિલ પણ થાય કે ના સર ખરેખર મને બીક છે. હું નાનો હતો ને ત્યારે હું ક્યારેય ક્લાસમાં કોઈ પોએમ બોલવાય નથી ઉભો થયો. કેમ? તો મને ડર લાગે છે પબ્લિકનો, ના બોલી શકું બધાની વચ્ચે. તો આ ઓબ્ઝર્વેશન જરૂરી છે. લિસનિંગ ટુ ધ કમ્પ્લેન્ટ્સ. પેશન્ટ જે બોલતું એને બોલવા દો, વચ્ચે આપણે નથી બોલવા. તમારે વચ્ચે એસએમસી પૂછવી છે તો તમે એની માટે જગ્યા છોડી રાખો, પણ પેશન્ટ જે ફ્લોમાં બોલી રહ્યું છે એને બોલવા જ દો. અને ઘણીવાર અમારા એક ટીચર હતા, સર હતા, એક ભલે એલોપેથ હતા, પણ ઘણીવાર કહેતા કે તમે 1.5 કલાક પેશન્ટને સાંભળો ને, પેશન્ટ તો અડધું એમ જ સાજું થઈ જાય. તો પેશન્ટને શાંતિથી સાંભળવાના. અમુક હોમિયોપેથીમાં અમુક પેશન્ટ તો એવા જ હોય કે સર શાંતિથી મને સાંભળીને મેન્ટલી રિફ્રેશ થઈ જાય અને લગભગ આપણું દવાનું 50% કામ કરી નાખે. તો પેશન્ટની કમ્પ્લેન શાંતિથી સાંભળો, એ નો ડાઉટ મેન્ટલી સેટિસ્ફેક્શન માટે તો જરૂરી છે જ, પણ આપણા માટે પણ જરૂરી છે. નહીતર પેશન્ટ અડધી વસ્તુ બોલવા કહેવાની ભૂલી જશે, વચ્ચે આપણે ઇન્ટરપ્રેટ કરીશું તો એને. ત્યાર પછી છે ઇન્ટરોગેશન એન્ડ ક્રોસ એક્ઝામિનેશન. હવે જે કઈ પેશન્ટ બોલ્યું છે, કમ્પ્લેન કરી છે, એને હવે ઇન્ટરોગેશન કરો. શું થાય છે, ક્યારે થાય છે, શું કામ થયું, પગમાં દુખે છે, આ દુખે છે, સાચી વાત છે, ક્યારે દુખે? તો કે સર હું ચાલુ ને ત્યારે મને બહુ દુખે. અચ્છા, કેવું દુખે? અંદર શું લાગે તમને? સર અંદર ઘણી વાર તો એમ થાય કે હવે બેસી જ જાવ, અંદર કડાકા બોલતા હોય એવું લાગે, કટકટ કટકટ બોલ્યા કરે છે, અંદર કોઈ અંદર પિન મારતું હોય ને એવું સર લાગ્યા કરે. જો હવે તમને બધા જ સિમ્પટમ મળી રહ્યા છે. પહેલી વાર પેશન્ટ આવીને શું બોલ્યું હતું કે સર મને ની જોઈન્ટમાં પેઇન થાય.
હવે તમને બધું મળી રહ્યું છે અને પાછું ક્રોસ એક્ઝામિનેશન કરો સાથે સાથે પેશન્ટ જે બોલી રહ્યું છે સાચું. ઘણીવાર આપણને પેશન્ટને આપણે ઘણીવાર પેશન્ટ આ મેન્ટલમાં બહુ થાય અને મેન્ટલમાં બહુ જરૂરી છે ક્રોસ એક્ઝામિનેશન. મેન્ટલ સિમ્પટમ્સ લેતા હોય ત્યારે પેશન્ટ આવીને સર સ્વભાવ તો એકદમ શાંત, મારો સ્વભાવ તો બહુ સારો હોય કે અને મારી સાથે કદાચ એકાદ વાર મનોજભાઈ પણ હતા ને પેશન્ટ કદાચ હતું. પેશન્ટ આવીને આવી રીતે બોલ્યું, બહુ સારો સ્વભાવ, બહુ શાંત નેચર. એના વાઈફ એની સામે આમ ઘુરકી કરીને જોવે. એટલે મને થયું કે ક્યાંક આ ડાઉટફુલ કેસ છે. પેશન્ટ જે બોલી રહ્યું છે ક્યાંક તકલીફ છે, સાચું નથી બોલી રહ્યું. પછી એમને બોલી લેવા દીધું કે સાચું. પછી મને કે એના વાઈફ કે સર જવા દો ને, જે બોલે છે ને સાવ ખોટું બોલે છે. મેં કેમ? ઘરે તો સાહેબ એટલા વડકા કરે છે, જે શાંત સ્વભાવ કે છે ને તમે ઘરે આવો તો ખબર પડી કે માયલા ગુણ તો કે મહાદેવજી જાણે. કેમ? તો કે શું કરે છોકરાઓ થોડું ઘણું નાનું અમથું ઢોળી નાખે. છોકરા તો સાહેબ ખીજા થોડું નાનું મોટું તો તોફાન કરવાના જ ને. એ તોફાન કરતા હોય તો એને બે ઝાપટ મારી લે, ખાલી એની વડકા કરે. ક્યારેક ભૂલથી મારથી દાળમાં મીઠું ઓછું નખાઈ ગયું હોય તો મારી ઉપર ખીજાઈ જાય. પણ એમ નહીં સાહેબ ઉપરથી થોડુંક મીઠું નાખી લે, ક્યારેક ચલાવી લે, ક્યારેક મારી તબિયત ખરાબ હોય પણ ન સમજે. તમને જે કહે છે ને કે હું શાંત સ્વભાવનો મારે તો બધું ચાલે, સાવ ખોટું. તો ધીસ ઇઝ ક્રોસ એક્ઝામિનેશન. મેન્ટલ્સમાં બહુ જ ખરેખર જે પેશન્ટ બોલે છે સોરી. ત્યાર પછી ક્લિનિકલ એક્ઝામિનેશન. ક્લિનિકલ એક્ઝામિનેશન પણ જરૂરી છે. દાખલા તરીકે તમારી પાસે એબ્ડોમિનલ પેઇન સાથેનો પેશન્ટ આવ્યો અને આપણે ક્યાંક ને ક્યાંક એમાં એક્યુટ એપેન્ડિસાઇટિસ ડાયગ્નોઝ કરી રહ્યા છીએ, તો ખરેખર ક્લિનિકલ સાયન્સ એક્યુટ એબ્ડોમિનેશનની દાખલા રિબાઉન્ડ ટેન્ડરનેસ જોવા મળે છે. ટ્રેન્ડલબર્ગ પોઝિશનની અંદર ટ્રેન્ડલબર્ગ સાયન્સ પોઝિટિવ છે કે નથી? તો ક્લિનિકલ એક્ઝામિનેશન પણ જરૂરી છે અને ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇન નાઉઅડેઝ. એવું નથી કે ભાઈ હોમિયોપેથીમાં ઇમ્પોર્ટન્ટ. ફાઇન્ડિંગ્સ તો જોવા જ છે કે ડિસીઝનો કેટલો પ્રોગ્રેશન થયો છે. ક્લિનિકલ એક્ઝામિનેશન ઇઝ ધ મસ્ટ. ધેન આફ્ટર લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન ઓલસો ફાઉન્ડ. કેમ? તો કે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન પણ એટલે જરૂરી છે કે આપણે જાણવું છે કે ડિસીઝ કેટલા સ્ટેજ સુધી આગળ વધી ગયું છે. ડિસીઝ સ્ટાર્ટિંગ ફેઝમાં છે, પ્રોગ્રેસિંગ ફેઝમાં છે, ડિક્લાઇન ફેઝમાં છે. સ્ટાર્ટિંગ ફેઝમાં હશે તો આપણે પેશન્ટને કહેવાનું છે કે ભાઈ મારી દવા ચાલુ કર્યા પછી પણ હજી થોડો ડિસીઝ થોડો તો આગળ વધશે. તમને હજી આજે આ દવા લીધા પછી તાવ તો આવશે જ, એટલે તમે ડરી ન જતા, પણ ચિંતા ન કરતા, મટી જરૂર જશે. ડિક્લાઇન ફેઝમાં હશે તો આપણા માટે સારું જ છે. ડિક્લાઇન ફેઝમાં આવ્યું છે, દવા આપશું, ઓલરેડી એનો ફેઝ પણ ઓછો થઈ ગયો છે, મટવાના આવે છે અને આપણી મેડિસિન પણ જવાની છે. પ્રોગ્રેશનના સ્ટેજમાં છે તો આપણે કેવું પડશે કે ડિસીઝ પ્રોગ્રેસ થઈ રહ્યો છે. કેન્સરનું પેશન્ટ છે કે કોઈ ડાયાબિટીસનો પેશન્ટ છે કે આવું કોઈ પેશન્ટ છે ને આપણે એવું પણ કહી શકશું કે ભાઈ તમારું જે ડિસીઝ છે એ અનક્યોરેબલ ડિસીઝ છે, મટી ન શકે. અમારી દવાથી તમને 100% સારું થઈ શકે, તમે શાંતિથી જીવન જીવી શકો, તમને બીજી કોઈ ન તકલીફ થાય, આડઅસર રહિતની દવા મળે, એ બધી વાત સાચી. તો લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન એના માટે પણ જરૂરી છે. ત્યાર પછી ડાયગ્નોસિસ ઓફ ધ ડિસીઝ. અગેન આપણે વાત થઈ ગઈ કે લેબોરેટરી ઇન્વેસ્ટિગેશન થાય તો જ ડાયગ્નોસિસ કરી શકાય. મેઇન વાત હવે આપણા ત્યાંથી ચાલુ થાય. અત્યાર સુધી તો ઓર્ગેનલમાં જે લખ્યું હતું, જે જરૂરી હતું એ વાત કહી. તો પ્રિલિમિનરી ડાટા આપણને મળે જ્યારે પહેલી વાર આપણી પાસે પેશન્ટ આવીને બેઠું હોય ત્યારે શું મળે? તો સૌથી પહેલા કે નેમ, પેશન્ટનું નામ જાણવું જરૂરી છે. આપણા રેકોર્ડ માટે પણ જરૂરી છે, પેશન્ટ માટે પણ જરૂરી છે અને ફર્ધર ઇવોલ્યુશન માટે ફરીવાર રીસ્ટડી માટે પણ નામ જરૂરી છે. ત્યાર પછી એજ એન્ડ સેક્સ, પેશન્ટ કયા ઉંમરનું છે, કયા ફિમેલ છે એ પણ જરૂરી છે. વાય જરૂરી છે કે અમુક ડિસીઝ છે પ્રીડોમિનન્ટલી મેલ ડિસીઝ છે, અમુક ડિસીઝ પ્રીડોમિનન્ટલી ફિમેલ ડિસીઝ છે. કેવા ડિસીઝ? દાખલા તરીકે ઓબેસિટી ઇઝ ધ મોર કોમન ઇન ધ ફિમેલ્સ. તો આ ખબર પડશે. અમુક 40 વર્ષની ઉંમર પછી લેડીઝની અંદર અમુક ડિસીઝ વધારે થઈ રહ્યા છે, તો એ પણ એના માટે પણ એજ અને સેક્સ જાણવું જરૂરી છે કે એની એજ કેટલી છે. ત્યાર પછી ઓક્યુપેશન, શું પેશન્ટ શું ધંધો કરે છે, શું કામ કરે છે, આખો દિવસ બોલવાનો ધંધો છે, આખો દિવસ ઉભા રહીને ભણાવવાનો ટીચર છે, તો મે બી પોસિબલ છે કે વેરિકોઝ વેઇન થવાની શક્યતા છે. કોઈ ધૂળ ડમરી ઉડે એવી જગ્યા ઉપર કામ કર્યું છે, મે બી પોસિબલ છે અસ્થમા થઈ શકે, બ્રુકોલોસિસ થઈ શકે, સિલિકોસિસ થઈ શકે, કોઈ સિલિકા કાપવાની જગ્યા પર હશે તો સિલિકોસિસ થઈ શકે. તો આ બધા ડિસીઝ ઓક્યુપેશન જાણવા જરૂરી છે કે ઓક્યુપેશન કયું કરે છે, ડિસીઝ થઈ શકે. એને તમે પ્રિવેન્ટિવ મેજર તરીકે પણ એને સમજાવી શકો કે તમને આ ડિસીઝ, ભલે અત્યારે તમે મારી પાસે બીજા ડિસીઝ માટે આવ્યા છો, પણ તમે આ જે બિઝનેસ કર્યો છો તમને પાછળથી આવા ડિસીઝ થવાની શક્યતા છે, તમે અત્યારથી પ્રિવેન્ટિવ મેજર આ લઈ શકો. ઓક્યુપેશન. ધેર આફ્ટર રિલિજન,
અમુક રિલીજન ની અંદર અમુક ડિસીઝ થવાની શક્યતા વધારે છે, અમુક કાસ્ટ ની અંદર વધારે જોવા મળે. દાખલા તરીકે XYZ કોમ્યુનિટી ની અંદર હિન્દુની વાત કરીએ તો અમુક કોમ્યુનિટી એવી છે કે જે ઇલ વેન્ટિલેટેડ એરિયાની અંદર રહી રહી છે, જે ક્લીનલીનેસ બરાબર નથી રાખી રહ્યા. આપણે કોઈની આકાશ પણ અમુક હજી પણ એવું ચાલે છે. તો એ રિલીજન જાણ્યા પછી આપણને ખ્યાલ આવી શકે કે આને આ ડિસીઝ થવાની શક્યતા છે અને આને આ ડિસીઝ થયો હોય. તો રિલીજન જાણવું પણ જરૂરી છે. ત્યાર પછી સ્ટેટસ, મેરિટલ સ્ટેટસ શું છે, મેરિડ છે અનમેરિડ છે. તો કેમ તો કે મેરિડ હોય તો સર્વાઇકલ કેન્સર ઇઝ ધ મોસ્ટ કોમન ઇન ધ મેરિડ વુમન, તો એ પણ જાણવું જરૂરી છે. મધર ટંગ, કઈ ભાષા એને આવડે છે, અને એનું એક કારણ ઘણી વાર શું થાય કે પેશન્ટ તમારી સાથે કઈ ભાષામાં બોલે છે, એની સાથે કયો રેપો ડેવલપ કરવો છે, મધર ટંગ એ પણ જાણવું જરૂરી છે. છેલ્લે એડ્રેસ, કઈ જગ્યા પર રહે છે, કોન્ટેક્ટ નંબર, ફરીવાર એને કોન્ટેક્ટ કરવા માટે, ફરીવાર એના ડેટા એનાલિસિસ માટે, બધા માટે આપણે કોન્ટેક્ટ નંબર પણ ક્યાંક ને ક્યાંક જરૂરી છે. ત્યાર પછી આ થયા પ્રિલિમિનરી ડાટા. આટલી વસ્તુ તો જરૂરી છે અને છે જે આપણે લેવાની છે. ત્યાર પછી ચીફ કમ્પ્લેન્ટ. ચીફ કમ્પ્લેન્ટ એટલે શું? સૌથી પહેલા તો કે ચીફ કમ્પ્લેન્ટ ઇઝ ઘણીવાર એને પ્રાઇમરી કમ્પ્લેન્ટ પણ કહેતા હોય. કદાચ યુરોપ અને કેનેડા જેવા દેશની અંદર જાવ તો દે આર રાઇટિંગ એઝ અ પ્રેઝન્ટ કમ્પ્લેન્ટ. આપણે ચીફ કમ્પ્લેન્ટ લખીએ, પણ યુરોપ અને કેનેડામાં મોસ્ટ કોમનલી વર્ડ યુઝ થતો હોય તો કે પ્રેઝન્ટ કમ્પ્લેન્ટ. તો કે પ્રાઇમરી પ્રોબ્લેમ્સ ઓફ ધ પેશન્ટ that lead the patient to the seek medical attention and of the which they are most concerned. એવી વસ્તુ, એવી કમ્પ્લેન્ટ કે જેનાથી મોસ્ટ કન્સર્ન છે અને જે વ્યક્તિ, જેના એવો ડિસીઝ જેના કારણે પેશન્ટને ડોક્ટર સુધી લઈ જવા માટેની એવી કન્ડિશન કે એને ડોક્ટર સુધી આવવું પડ્યું, કે જેને એનું એટેન્શન કર્યું, એની બાજુ ખેંચ્યું. તો એવી જે કઈ કમ્પ્લેન છે, ઇન શોર્ટ કહું ચીફ કમ્પ્લેન એટલે એ કે પેશન્ટ આવીને તરત તમારી પાસે જે બોલે, ઇટ ઇઝ ચીફ કમ્પ્લેન. શું થાય છે? ઉધરસ થઈ ગઈ છે. શું થાય છે? તાવ આવે છે. ધીસ ઇઝ ધ ચીફ કમ્પ્લેન. આ બધી ચીફ કમ્પ્લેન. તો સૌથી પહેલા એની અંદર જે સ્ટાર્ટ કરવાનું છે ચીફ કમ્પ્લેન, સિન્સ વેન ધ કમ્પ્લેન સ્ટાર્ટેડ, ક્યારથી આ કમ્પ્લેન સ્ટાર્ટ થઈ. ત્યાર પછી ઓનસેટ, સડન એન્ડ ઓનસેટ, ક્યારે શરૂઆત થઈ? સડન થઈ, ગ્રેજ્યુઅલ થઈ. દાખલા તરીકે આપણને ખબર છે કે સડન માટે આપણી પાસે મેડિસિન છે, બેલાડોના એન્ડ એકોનાઇટ જેવી ઘણી બધી મેડિસિન કે જે સડન છે, એકાએક થાય, સ્ટ્રોમની જેમ આવે, વાવાઝોડાની જેમ આવે. ગ્રેજ્યુઅલ માટે કઈ મેડિસિન છે? કોઈ મને કહેશે કે જેની કમ્પ્લેન ધીમે ધીમે ડેવલપ થાય? એનીવન? બધા જાગી રહ્યા છો ને? વેરી ગુડ. જેલ્સીમિયમ, બ્રાયોનિયા, આ બધી ગ્રેજ્યુઅલ મેડિસિન છે કે ધીમે ધીમે ચાલુ થઈ રહી છે. એલ્યુમિનિયમ, ગુડ. ત્યાર પછી ડ્યુરેશન ઓફ ધ પેઇન, how long pain remains, how the pain comes and goes, character of the pain, extension of the pain. દાખલા તરીકે ડ્યુરેશન ઓફ ધ પેઇન, how long pain remains, ક્યાં સુધી પેઇન રહે? સર સવારે ઉઠું ને તરત પેઇન ચાલુ થાય ને પછી 2 કલાક રહીને પછી તરત મને મટી જાય, અથવા તો ગરમ પાણી નાઈ લઉં પછી તરત મને મટી જાય. ક્યાં સુધી રહે? હવે જો ગરમ પાણી નાઈ લઉં તરત મટી જાય, ઇટ અગેન ઇટ gives you modality કે better by warm water. How the pain comes and goes, એકાએક પેઇન આવે છે અને ધીમે ધીમે જાય છે, એકાએક પેઇન આવે છે અને એકાએક જતું રહે છે. તો તમને ખબર છે કે પેઇન comes goes suddenly, it is indication of the pulsatilla. હા, અગેન ફરીને કહું છું કે એક ઇન્ડિકેશન, એક સિમ્પટમ ઉપર મેડિસિન પ્રિસ્ક્રાઇબ ન થઈ શકે, પણ તમને ક્યાંક ને ક્યાંક એની બાજુ લીડ કરી શકે કે ભાઈ આ મેડિસિન અહીંયા શૂટ થઈ રહી છે. કેરેક્ટર ઓફ ધ પેઇન, મને માથું દુખે છે તો કેવું માથું દુખે? સૂળ ભોગવતું એવું માથું દુખે? સાહેબ ઘણીવાર એમ કે થાઉઝન્ડ્સ ઓફ હેમર, હજારો અથડા મારા માથામાં મારી રહ્યા છે. નેટ્રમ મ્યુર અગેન, હજારો માથામાં મને ધણની જેમ મારી રહ્યા છે. મારું માથું હમણાં ફાટી જશે એવું દુખે. બસ્ટિંગ ટાઈપ ઓફ ધ હેડેક. ક્યાંથી શરૂ થાય અને ક્યાં સુધી જાય? સર મને ઓસીપુટથી હેડેક ચાલુ થાય અને આગળ ફ્રન્ટલ સુધી પહોંચે છે. આ જે જગ્યા છે, લોકેશન જાણવું જરૂરી છે. તો અગેન ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ which side first the complaints started, right or left, or it was from left to right or right to left. Again વાત થઈ કે ભાઈ ફર્સ્ટ ક્યાંથી શરૂઆત થઈ? તો કે સર મને જ્યારે માથું દુખે તો રાઈટ સાઈડ થી શરૂઆત થાય અને પછી લેફ્ટ સાઈડ સુધી જાય. ઘણા પેશન્ટ, તમને કદાચ માઇગ્રેન નું પેશન્ટ હોય તેવું કે સર મને ખાલી રાઈટ સાઈડ જ માથું દુખે, અથવા તો રાઈટ સાઈડ જ મને મારી બધી કમ્પ્લેન્ટ રાઈટ. ઘણીવાર ઘણા પેશન્ટ કહે છે કે સર મને રાઈટ સાઈડ, જમણી બાજુ જ મને હાથ દુખી રહ્યો છે, જમણી બાજુ જ મને પગ દુખી રહ્યો છે, જમણી બાજુ જ મને એબ્ડોમિનલ. તો આ જે પ્રીડોમિનન્ટલી સાઈડ છે, રાઈટ છે. ઘણીવાર કહે છે કે સર રાઈટ બાજુથી શરૂ થયું તો લેફ્ટ બાજુ ગયું. ઘણીવાર તમને પેશન્ટ કે સર રાઈટ થી શરૂ થયું, લેફ્ટ બાજુ ગયું, પાછો રાઈટ બાજુ આવ્યું.
લેફ્ટ ટુ રાઈટ, રાઈટ ટુ લેફ્ટ. અગેન તમને બધાને કહું છે રાઈટ સાઇડેડ મેડિસિન હોય તો લાઇકો, લેકેસિસ, ઝિંકમ, કોસ્ટિકમ આવી કોઈ બી મેડિસિન યુ કેન ચૂઝ ધેટ. લેફ્ટ સાઇડેડ તો પ્લેટિના, ફોસ્ફરસ, સીના, તમે કોઈ પણ મેડિસિન આવી કોઈ ચૂઝ કરી શકાય છે. બરાબર. લેફ્ટ ટુ રાઈટ છે તો લેકેસિસ તમે યુ કેન રાઈટ ટુ લેફ્ટ છે યુ કેન થિંક અબાઉટ એપિસ વેલિફિકા ઓર એનીથિંગ એલ્સ. આવી ઘણી બધી મેડિસિન છે કે જે તમને ઇન્ડિકેટ કરી શકે. Is there any crosswise affection, example pain or any pathology in upper left extremity and lower right extremity? મને કહો તો આવું એક symptom. My audio is not audible. Hello. Am I audible? Okay. Yes, sir, you are very much audible. તો કે is there any crosswise affection? તમે ચેલિડોનિયમ વાંચો તો ખબર પડશે કે ચેલિડોનિયમના પેશન્ટને ઘણીવાર અપર એક્સ્ટ્રીમિટીમાં દુખતું હોય ત્યાર પછી ઘણીવાર એને લોઅર એક્સ્ટ્રીમિટીમાં લોઅર રાઈટમાં પણ જતું. તો ધીસ ઇઝ ધ કમ્પ્લેન્ટ ઓફ ધ ચેલિડોનિયમ. એટલે ક્રોસવાઇઝ એફેક્શન છે કે નથી એ પણ આપણે ચેન્જ કરવાનું છે. ત્યાર પછી અગેન મોડાલિટી રિગાર્ડિંગ ચીફ કમ્પ્લેન્ટ. અને ચીફ કમ્પ્લેન્ટ તો છે પણ જો એની સાથે તમને કોન્કોમિટન્ટ સિમ્પટમ્સ પણ મળ્યા હોય તો એની પણ મોડાલિટી લેવી જરૂરી છે. તો મોડાલિટી રિગાર્ડિંગ ચીફ કમ્પ્લેન્ટ ક્યારે વધે છે, ક્યારે ઘટે છે, શું ખાય તો સારું લાગે છે, શું કરવાથી સારું લાગે, શું પીવાથી સારું લાગે, શું પીવાથી વધી જાય, આ બધી જ વસ્તુ ઇન્વેસ્ટિગેટ કરવાની. એની ઇન્વેસ્ટિગેશન ડન ફોર ચીફ કમ્પ્લેન્ટ. આની પહેલા કોઈ એવા ઇન્વેસ્ટિગેશન કરાવ્યા હતા તો એ પણ લેવું જરૂરી છે આપણે બધું ચીફ કમ્પ્લેન્ટ ની અંદર. તો ચીફ કમ્પ્લેન્ટ ત્યાર પછી પાસ્ટ હિસ્ટ્રી. પાસ્ટમાં શું હતું એ જાણવું જરૂરી છે. મેજર ઇલનેસ વિચ પેશન્ટ હેવ સફર્ડ ઇન ધ પાસ્ટ. એવી કઈ મેજર ઇલનેસ થઈ કે જે પેશન્ટને સફર કરી. દાખલા તરીકે કોઈ સર્જરી કરાવ્યું, એપેન્ડિક્સનું સર્જરી કરાવ્યું, રિનલ સ્ટોનનું સર્જરી કરાવ્યું, લેડીઝ પેશન્ટ છે તો હિસ્ટેરેક્ટોમી કરાવી નાખ્યું, કોઈ ફેલોપિયન ટ્યુબને કટ કરીને એનું કોઈ ઓપરેશન કરાવ્યું છે. આવું કોઈ નાની મોટી મેજર ઇલનેસ થઈ છે, સર્જરી, કોઈ બર્ન્સ, કોઈ એક્સિડન્ટ. કારણ કે ઘણી વાર તમને આવો પેશન્ટ બોલશે સર મને આ થઈને પછી મને ક્યારેય મળ્યું નથી. દાખલા તરીકે નેવર વેલ સિન્સ ધેટ બર્ન્સ, પુષ્ટિકમ. હા. In this, try to elect any major illness wherein the patient was not well after suffering from it. મેં તમને કીધું કે કોસ્ટિકમનું પેશન્ટ કે સર હું પહેલી વાર જ્યારે દાજો ને પછી મને ક્યારે સારું જ નથી થયું. અને નોઝોડ્સમાં એવરી ટાઈમ તમને જોવા મળશે કે નેવર વિલ સિન્સ લાસ્ટ ધીસ ઓર ધેટ, કે મને આ થયું પછી મને ક્યારે સારું જ નથી થયું. દાખલા તરીકે ટાઇફોઇડનો પેશન્ટ ઘણીવાર આવીને એવું સર મને 2009 ની અંદર ટાઇફોઇડ થયો હતો ને પછી સર પેટમાં ગડબડ ચાલુ થઈ હજી સુધી મેટી જ નથી. બરાબર. તો તમે આવી જગ્યા પર ફોસ્ફરસ કે ફોસ્ફરિક એસિડ વિચારી શકાય. ઘણીવાર રિનલ સ્ટોન સર 3 કે 4 વાર તો રિનલ સ્ટોનનું ઓપરેશન પણ કરાવીને હવે તો કંટાળી ગયો છું, એક ને એક જગ્યા અથવા તો ઘણીવાર 60 જગ્યા બદલીને ફરી વાર આવે છે. ઇઝ ધ ઇન્ડિકેશન ઓફ ધ કેલ્કેરિયા રિનાલિસ કે સર એક ને એક જગ્યા પર ફરી વાર થાય. ઘણીવાર in children vaccination history should be asked and evaluate at that time any issue occur. વેક્સિનેશન લીધા પછી કોઈ તકલીફ થઈ હતી ત્યાર વખતે, દાખલા તરીકે અત્યારે કોરોનાની રસીની અંદર ઘણાને થઈ રહી છે. દરેકને થાય એવું જરૂર નથી અને લેવી પણ સારું છે, ખરાબ નથી લેવી. પણ 10 માંથી 8 જણાને ન થાય પણ એકાદા જણાને કદાચ સાઈડ ઇફેક્ટ થઈ શકે તો એ પણ જાણવું જરૂરી છે. ઓલ્સો ટ્રાય ટુ સી આફ્ટર વિચ ઇમોશન્સ ડઝ. Now am I audible? Yes, sir, you are audible. Yeah. Okay. Thank you. Also try to see after which emotions does the patient have fallen ill most of the time. એવું તો શું થઈ રહ્યું છે ઇમોશન્સ સાથે પેશન્ટને કે ગમે ત્યારે પેશન્ટ એના કારણે જ પાછળથી એ બીમાર પડે છે. દાખલા તરીકે મારા મમ્મીને કશું થાય તો મને તકલીફ થાય, મારા મમ્મીને ખાલી નાનો તો તાવ પણ આવી જાય ને તો પણ સર મને તકલીફ થઈ જાય, તો પણ સર મને ખાંસી ઉધરસ જેવું થઈ જાય, તો પણ સર મને પણ તાવ આવી જાય, મારા ફ્રેન્ડ સાથે ઝઘડો થઈ જાય, મારા ફ્રેન્ડ મારી સાથે વાત ન કરે. આવા કોઈ ઇમોશન્સ ડેમેજ થાય ત્યારે સર મને ઘણીવાર એવું થાય કે થ્રોટમાં ઇન્ફેક્શન થઈ જાય, મને ટોન્સિલાઇટિસ જેવું થઈ જાય. તો આ ઇવોલ્યુટ કરવું જરૂરી છે કે કયા ઇમોશન્સ છે એવા. આર યુ ગેટિંગ માય પોઈન્ટ? બરાબર ચાલે છે? Yes, yes. ઓર નથી થયો ને લગભગ આઈ થિંક 1 hour તો ફિનિશ થઈ ગયું છે.
મનોજભાઈ કન્ટિન્યુ રાખવું છે ને? ફેમિલી હિસ્ટ્રી. ફેમિલી હિસ્ટ્રીમાં સૌથી પહેલું ઓપ્શન ગાયનેક હિસ્ટ્રી. જ્યારે જન્મ્યો ત્યારે મમ્મીને કોઈ તકલીફ હતી, મમ્મી તમે પેટમાં હતા ત્યારે કોઈ તકલીફ હતી, ડ્યુરિંગ ડિલિવરી તમને કોઈ તકલીફ થઈ, આફ્ટર ડિલિવરી કોઈ તકલીફ થઈ. ફેમિલી હિસ્ટ્રીમાં આ ઓબીજીવાયન એટલે ઓપ્શન ગાયનેક હિસ્ટ્રી જાણવી જરૂરી છે. આસ્ક અબાઉટ ધ મેન્સિસ ઇન ધ ડિટેલ, બરાબર. ત્યાર પછી મેન્સિસ ને પણ ડિટેલમાં જાણવું જરૂરી છે. ઇવન મમ્મીનું પણ, એને સાથે બીજા કોઈને તકલીફ છે તો આ ફેમિલી હિસ્ટ્રીમાં ક્યાંય આ તકલીફ નથી કે ભાઈ મારા બેનને પણ લેટ આવ્યું હતું, મને પણ લેટ આવ્યું. ઇટ ઇઝ વેરી બેડ. ask about menses in detail before, during and after menses. ઘણાને ખબર હશે, ઘણા લેડીઝ એવું કહેતા હોય કે સર જ્યારે મને મેન્સિસ આવવાનું હોય તો કઈ ખબર પડે સર મને પિમ્પલ્સ નીકળવાના ચાલુ થાય એટલે મને ખબર પડે કે મને 2-4 દિવસમાં મેન્સિસ આવશે. ઘણા એવું સર ડ્યુરિંગ મેન્સિસ મને પિમ્પલ્સ નીકળે, મને એકદમ એબ્ડોમિનલ પેન વધી જાય, જેને આપણે ઘણીવાર કહેતા હોય કે ડિસ્મેનોરિયા ચાલુ થઈ જાય એકદમ, જે હું સહન ન કરી શકું. અને આફ્ટર મેન્સિસ લ્યુકોરિયાની કમ્પ્લેન્ટ ચાલુ થાય, તો એ પણ જાણવું જરૂરી છે. ask about the menarche, was it normal age or it is early or delayed menarche. બરાબર, કે ભાઈ એનું મેન્સિસ જ્યારે ચાલુ થયું ત્યારે ટાઈમ પર હતું. દાખલા તરીકે અર્લી હોય તો યુ કેન થિંક અબાઉટ ટ્યુબરક્યુલિનમ, એન્ડ ડિલેડ યુ કેન થિંક અબાઉટ પલ્સેટિલા, કાલિકા, ઝિંકમ મેટાલિકમ. ઘણી બધી મેડિસિન છે, પણ અહીંયા હું એકાદી 2-4 નું ઉદાહરણ આપું. તો ડિલેડ મેન્સિસ છે તો તમે આવી કોઈ મેડિસિન યુઝ કરી શકો જો તમારા સિમ્પટમ્સ સાથે મેચ થઈ રહી છે. ઇન મેનોપોઝલ વુમન, આસ્ક ધ ટાઈમ ઓફ ધ મેનોપોઝ, નોર્મલ, અર્લી ઓર ડિલેડ. તો આપણે ત્યાંથી પણ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટિગેટ કરી શકીએ. ઇન ઓફસેટ હિસ્ટ્રી, હેબિચ્યુઅલ ઓપરેશન અથવા તો મિસકેરેજ નું ક્યાંક ને ક્યાંક હિસ્ટ્રી હતી. દાખલા તરીકે તમને ખબર છે સિમિસિફુગા, એપિસ છે, કાલિકાપ છે, સબાઇના છે, સિકલ કોર છે, સેપિયા છે, આવી બધી મેડિસિન ની અંદર હેબિચ્યુઅલ એબોર્શન ના તમને પોઝિટિવ રિસ્પોન્સ મળશે કે સર દર 3 મહિને મને તો મિસકેરેજ થઈ જ જતું હતું, મારું એક ગર્ભ રહે ને પછી દર 3જા મહિને ગર્ભ નીકળી જ જાય કે મિસકેરેજ થઈ જ જાય છે. ઇટ ઇઝ સિમિસિફુગા. ડ્રગ હિસ્ટ્રી, કોઈ મેડિસિન લેવાની કોઈ એવી હિસ્ટ્રી છે કે શું, કોઈ મેડિસિન ઉપર છે કે કેમ. અગેન ઇન ધીસ આસ્ક ટુ પેશન્ટ હી ઇઝ ટેકિંગ એની મેડિકેશન, કોઈ મેડિસિન લે છે તો કઈ મેડિસિન લે છે. આમાંથી ઘણા બધા એલોપેથિક પ્રેક્ટિસ પણ કરતા હશે ને એલોપેથીનું નોલેજ પણ વાસ્ટ હશે, એવા પણ હશે. તમને બધાને ખબર છે કદાચ કોઈ ડાયાબિટીસની દવા લઈ રહ્યું અને મેટફોર્મિન લઈ રહ્યું હોય તો મેટફોર્મિન કદાચ ઇટ કેન બી કોઝિસ ધ લો લેવલ ઓફ ધ B12, B12 ને ફોલ કરે, ઘણીવાર B12 લેવલ ડાઉન કરી નાખે. તો એ આપણને ખબર હશે તો ઘણીવાર થાય કોમન સિમ્પટમ ઓફ ધ B12 ડેફિશિયન્સી. ઘણીવાર આપણે ડેક્સામેથાઝોન હમણાં જ બહુ ચાલ્યું, બરાબર. તો એની સાઈડ ઇફેક્ટ આપણને ખબર હોય તો આપણે એના લેવલ સુધી પહોંચી અને આપણે એની ઉપર કોઈ મેડિસિન નક્કી કરી શકાય. અમુક ખાંસીની દવાઓ છે જે લીધા પછી ઘણીવાર માણસને હાથ ઘડીક ધ્રુજે, ટ્રેમ્બલિંગ થાય. તો નો ડાઉટ એવી દવા લેવી જરૂરી હોય, પણ એની સાઈડ ઇફેક્ટ પણ આપણે ક્યાંક ને ક્યાંક મળતી હોય છે. તો આપણે એને એટલે ડ્રગ હિસ્ટ્રી પણ લેવી જરૂરી છે. એટલે આપણને ખબર પડે કે મિક્સ ન થઈ જાય આપણી સાથે મેડિસિન સાથે. મેડિસિનલ સિમ્પટમ્સ એન્ડ ડિસીઝના એક્ચ્યુઅલ સિમ્પટમ મિક્સ ન થાય એ આપણે જાણવું જરૂરી છે. એની એલર્જી ટુ ધ પર્ટિક્યુલર ડ્રગ્સ ઓર મેડિસિન, કોઈ એવી કોઈ ડ્રગ અથવા એવી કોઈ મેડિસિનની પર્ટિક્યુલર એલર્જી છે. In this one should be think about the chronic side effects of the medication if the patient is taking for long period. મેં તમને પહેલા જ વાત કરી કે મેટફોર્મિન થી ઘણીવાર આવું થઈ શકતું હોય છે, તો એની સાથે આપણે B12 ના ઇન્જેક્શન્સ કે B12 મેડિસિન આપણે સજેસ્ટ કરી શકીએ, અથવા તો B12 માં જેમાંથી વધારે મળે એવો કોઈ ફૂડ સજેસ્ટ કરી શકાય. So this is the drug history. ત્યાર પછી ઇન્વેસ્ટિગેશન જરૂરી છે. We have note down all the significant findings which the patient has got done already regarding his general complaint. General complaint સાથે જો ઇન્વેસ્ટિગેશન લઈને આવ્યું હોય તો જરૂરી નથી, પણ ફર્ધર કોઈ જરૂરી છે તો આપણે સ્કેન, કોઈ સીટી સ્કેન, MRI કરાવવું જરૂરી છે તો કરાવી લેવું, જેથી કરીને આપણે એ પેશન્ટનું ડિસીઝ આપણે પણ સમજી શકીએ અને પેશન્ટને પણ સમજાવી શકીએ. પછી જનરલ્સ ની વાત કરીએ તો જનરલ્સ ની અંદર વાત કરીએ અપીયરન્સ, પેશન્ટનો દેખાવ કેવો છે, બિલ્ડ કેવું છે, બોડી સ્ટ્રક્ચર એનું કેવું છે, ફેસ રાઉન્ડ છે, ઓવલ છે, હેર્સ કેવા છે. ઘણીવાર હેર્સ એકદમ પ્રીમેચ્યોર ગ્રેઇંગ હેર, પ્રીમેચ્યોર વ્હાઇટ હેર, ઇટ ઇઝ ઇન્ડિકેશન ઓફ ધ લાઇકોપોડિયમ. નો ડાઉટ ઘણી બધી મેડિસિન છે, જબોરંડી છે કે એવી ઘણી બધી મેડિસિન છે જેની અંદર પ્રીમેચ્યોર ગ્રે હેર થઈ શકે, ફોસ્ફરસ છે, ફોસ્ફરિક એસિડ છે, વાટ્સ, મોલ્સ, આ બધું તમને જો વાટ્સ હોય કે સ્પેસિફિક વાટ્સ હોય તો એની માટે તમને અલગથી મેડિસિન તરત ઇન્ડિકેટ થઈ શકે. ફેસ ઉપર ભવા ચઢાવેલા છે, ફ્રાઉન ઓફ ધ ફેસ,
discoloration and pigmentation, you can say, not down. Dirty છે, ક્લીન છે, પેશન્ટ કેવું છે? સલ્ફરનું પેશન્ટ આવે ઘણી વખત સર મને નાવું જ ના ગમે. ડર્ટી છે, ક્લીન છે, આ તમે જોઈ શકો. એપેટાઇટ. હવે ઘણી વાર પેશન્ટ આપણે પેલો એક ક્વેશ્ચન ઘણી વખત સર આપણે પૂછીને કે ભૂખ, એટલે હા સર બધું બરાબર જ છે. નહીં, એમાં શું પૂછવાનું છે એ જોઈએ. કે ભૂખનું પૂછશું એટલે હા સર બરાબર ભૂખ લાગે છે, તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી, પણ શું ઇમ્પોર્ટન્ટ છે એ જોઈએ. હાઉ યોર એપેટાઇટ, તમારી એપેટાઇટ કેવી છે, બરાબર છે? કેન યુ ટોલરેટ યોર હંગર ઓર નોટ? શું તમે તમારી ભૂખને ટોલરેટ કરી શકો, એને સહન કરી શકો? ઘણાને ખબર સલ્ફરમાં ઇન્ડિકેશન છે કે 11 વાગે લઈને તરત ડબ્બો ખોલવો જ પડે, કંઈ ખાવું જ પડે, સ્વીટ લેવું જ પડે. ટોલરેટ કરી શકે કે ન કરી શકે? મારી સાથે એક મારો ફ્રેન્ડ હતો, જે અમુક સમય પછી જો ભૂખ લાગે તો રિક્ષા રોડ પર બેસી જાય, પહેલા મને કંઈક ખવડાવ, પછી આગળ આપણે વાત કરીએ, પછી તમારે જ્યાં જવું હોય ત્યાં જઈએ, પહેલા કંઈક ખાવું પડશે. તો ટોલરેટ કરી કે ન શકે એ આપણે જાણવું જરૂરી છે. નોનવેજ પ્રિફર કરે છે કે વેજ પ્રિફર કરે છે, અગેન આપણે ક્યાંથી ખબર પડશે કે એનું રિલિજિયન શું છે? દાખલા તરીકે હિન્દુ કાસ્ટની અંદર અમુક જે દાખલા તરીકે કોઈ બ્રાહ્મણ છે કે કોઈ આવા વ્યક્તિઓ છે એ જનરલી નોનવેજ ન પ્રિફર કરે. આપણે નોનવેજના અગેન્સ્ટમાં નથી, પણ જનરલી એ લોકો રૂઢિચુસ્તતાના કારણે ઘણીવાર નોનવેજ ન પ્રિફર કરે. તો આ લોકોમાં જો એ લોકોમાં નોનવેજની ક્રેવિંગ હોય તો ઇટ ઇઝ બીકમ અ કી નોટ સિમ્પટમ ફોર અસ. ખરેખર એને ન થવું જોઈએ. કોઈના ઘરમાં કોઈ નથી ખાતું, એ પણ નથી ખાતું, પણ છતાં એને નોનવેજની ક્રેવિંગ થાય. દાખલા તરીકે બંગાળના કોઈ વ્યક્તિ તમને આવીને કે સર મને સ્વીટ બહુ ભાવે, તો ઇટ ઇઝ નોર્મલ, કારણ કે એ લોકો બહુ સ્વીટ ખાય જ છે. જો કે આપણે ગુજરાતી હોય ખાય છે સ્વીટ્સ, તો એ લોકો માટે નોર્મલ છે. તો એની માટે એ કીનોટ સિમ્પટમ ન બને. કોઈ બહારનું આવીને તમને સાઉથ સાઈડનું આવીને એમ કે સર મને સ્પાઈસી બહુ જ ભાવે, નોર્મલ છે, કારણ કે એ લોકો સ્પાઈસી ખાઈ રહ્યા છે. પણ એ લોકો આવીને કે સર મને સ્પાઈસી બિલકુલ ન ભાવે, માથી સ્પાઈસી ખવાય જ નહીં, મને ભાવે જ નહીં, તો એ કીનોટ બને છે, તો એ પીક્યુઆર સિમ્પટમ બને છે. વોટ કાઇન્ડ ઓફ ફૂડ યુ પ્રિફર? તમે કેવું ફૂડ પ્રિફર કરો? એપેટાઇટમાં આ પૂછવાનું છે આપણે. વોટ કાઇન્ડ ઓફ ફૂડ યુ પ્રિફર, વાર્મ ઓર કોલ્ડ? દાખલા તરીકે ગરમ કોને ખાવું ભાવે? કયું પેશન્ટ હોય? કોઈ મને કહે છે? બહુ કોમન મેડિસિન છે. અમુક પેશન્ટ આવે કે સર મને બિલકુલ ગરમ ન જોઈએ, મને બધું ઠંડુ થઈ ગયું હોય તો જ ભાવે. અથવા તો ઘણી વખત સર મારે ગમે તે ચાલે, ઠંડુ ગરમ ગમે તે ચાલે. કોઈ કહેશે કે કયું પેશન્ટ વાર્મ ફૂડ પ્રિફર કરે? કે સર હા કે સર મને તો ગરમ રોટલી ઉતરતી જોઈએ. હા, વેરી ગુડ. નેટ્રમ, લાઇકો, આ બધા એવા છે કે જેને ગરમ વસ્તુ જોઈએ. ગરમ ભજીયા તમારી સામે ખાઈ જાય, ભજીયા ઉતર્યા જ હોય તેલમાં, એને તરત ખાઈ શકે. ડ્રિંક્સ, કેવું ડ્રિંક તમને પીવું ગમે? વોટ યુ લાઈક સોફ્ટ ડ્રિંક્સ, ફ્રૂટ જ્યુસ? હાઉ ઓફન યુ આસ્ક ફોર ધ લેમનેડ્સ એન્ડ જ્યુસ? કદાચ તમે ક્રેવિંગ્સ ફોર લેમનેડ જ્યુસ તમને રેપર્ટરીમાં પણ મળી જશે. સિમ્પટમ્સ. ફ્રૂટ જ્યુસ ગમે છે, ફ્રૂટ ગમે છે, ફ્રૂટ જ્યુસ ગમે છે, સોફ્ટ ડ્રિંક્સ પીવો છો, શું લાઈક કરો? ક્રેવિંગ એન્ડ એવર્ઝન, શું ભાવે અને શું ન ભાવે? ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. શું ભાવે અને શું ન ભાવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. દાખલા તરીકે ફૂડ ક્રેવિંગની વાત કરીએ તો તમને બધાને ખબર છે કે સ્વીટ્સ નું ક્રેવિંગ સલ્ફરમાં સૌથી વધારે છે. એપલ્સની વાત કરીએ, ઘણા પેશન્ટ એપલ ખાવાની ઈચ્છા થાય તો એલો અને એન્ટિમ ટાર્ટ, એલો સોકોટીના પેશન્ટને ઘણીવાર એમ કે સર મને એપલ બહુ જ ભાવે, મને જોઈએ. એસિડ ફ્રૂટ્સની વાત કરી કે એસિડિક ફ્રૂટ કે જે ખાટા ફ્રૂટ છે, કેલકેરિયા કાપ છે, આર્સેનિક કાપ છે, થૂજા છે, લોકોને એસિડિક ફ્રૂટ્સ વધારે પસંદ છે. સોલ્ટની વાત કરી, નેટ્રમ છે, ફોસ્ફરસ છે, કે એ લોકો ઉપરથી પણ સોલ્ટ નાખે. સર એ પેશન્ટને સગાવીને કે સર એમનું જમવાનું જે મીઠું હોય ને તો તમે ખાઈ નહીં શકો, કેમ કે તમને બહુ ખારું લાગે, માપે નાખ્યું હોય તો પણ ઉપરથી મીઠું નાખે. આવા પેશન્ટ. ઘણા પેશન્ટ ઇનડાઇજેસ્ટેબલ ફૂડ, નાના છોકરામાં તમને વધારે જોવા મળે. સર શું કરે? સર એ દિવાલ કોતરીને ખાય છે. સર બહારની ધૂળ લઈને ખાય. સર એ લોખંડ પર ચોટેલો કાટ ખાય. તો કે આવા પેશન્ટ કેલ્કેરિયા, એલ્યુમિના, ઘણીવાર તમને ઇન્ડાઇજેસ્ટેબલ નાઇટ્રિક એસિડ, ઇટ ઇઝ ધ ગુડ મેડિસિન, નાઇટ્રિક એસિડ, એન્ડ ધેન આફ્ટર સાયલિસિયા ઓલ્સો. તો આવું ક્રેવિંગ મળે. ઘણીવાર તમને નાના છોકરાની અંદર ચોકલેટ બધાને બહુ પસંદ જ હોય, પણ જો નથી નાના છોકરાને ભાવતી તો ઇટ ઇઝ ટેરેન્ટ્યુલાના પેશન્ટને ચોકલેટ એવર્ઝન હોય. ઓસિમમ કેનના પેશન્ટમાં ચોકલેટનું એવર્ઝન હોય. ગાર્લિકનું એવર્ઝન. એ પાછું અગેન ઇટ ઇઝ કન્ફર્મ કરવાનું કે કયા રિલિજનમાંથી બિલોંગ કરે છે. જો જૈન હશે, સ્વામિનારાયણ સંપ્રદાયનો પંથક પાળતા હોય તો એ કદાચ ગાર્લિક ન કરે, કારણ કે એ લોકોનો એ વે છે. પણ જો ભાવતું હોય છતાં પણ નથી તો ગાર્લિક નથી ભાવતું, ઇટ ઇઝ અગેન સબડીલા.
કોલ્ડ વોટરનું એવર્ઝન હોય ઘણાને, સર હું ઠંડુ પાણી બિલકુલ મને ન ગમે, પીવું જ ન ગમે, બેલાટોના, બ્રાયોનિયા, કોસ્ટિકમ, આવા તો ઘણા બધા છે, ઘણા બધા ક્રેવિંગ અને એવર્ઝન તમને મળી શકે. ફૂડ એન્ડ ડ્રિંક્સ ને એગ્રાવેશન એમ્યુલેશન હોય, બરાબર છે. ફૂડ અને ડ્રિંક્સ ની અંદર તો ઓનિયન થી એગ્રાવેશન, જો અહીંયા ઓનિયન નું એગ્રાવેશન કહું છું, નથી ભાવતું નથી કરતો, ઓનિયન નું એગ્રાવેશન હોય તો ઓનિયન અને ગાર્લિક નું એગ્રાવેશન, અગેન ઇટ ઇઝ ધ લાઇકોપોડિયમ. સ્પાઇસી ફૂડ નું એગ્રાવેશન, અગેન નેક્સ્ટ નક્સોમિકા. કેબેજ એટલે કે હું સર કોબીનું શાક ખાઉં તો તરત મને ગેસ થઈ જાય, એસિડિટી થઈ જાય. પેટ્રોલિયમ, વાઇન, આલ્કોહોલ, બિયર, જો કે આપણે ગુજરાતમાં તો પ્રોહિબિટેડ છે, છતાંય ઘણા એમ થાય સર મને વાઇન, આલ્કોહોલ, બિયર ન ગમે, મને એનાથી કમ્પ્લેન મારી એગ્રાવેટ થાય બધી વસ્તુ, તો ઇટ ઇઝ કાર્બો વેજ ખાલી બાય. વધારે પડતું ઘણાને ફેટી ખાઈ લીધા પછી, સ્પાઇસી ફૂડ ખાઈ લીધા પછી સારું લાગે, એન્ટીમ ફૂડ એમ્યુલેશન. સર સ્પાઇસી ફૂડ ખાધા પછી ઉલટું મને સારું થઈ જાય. શું ખાવાથી સારું લાગે, શું પીવાથી સારું લાગે? ફૂડ એન્ડ ડ્રિંક્સ, ઇટ ઇઝ વેરી ગુડ. આ બધું જરૂરી છે. આ પિક્યુરસ સિમ્પટમ તમને આમાંથી જ મળશે. ત્યાર પછી થર્સ્ટ, માટલાનું પાણી પીવું ગમે છે, ઠંડુ પાણી પીવું ગમે છે, એક સાથે એક ગ્લાસ પાણી પીવું પડે. ઘણીવાર આપણે કહીએ કે પાણી કેટલું પીવો છો, તો આપણને પેશન્ટ ઘણીવાર લખીને આવે કે 4 થી 5 ગ્લાસ, તો આમાંથી તમે શું કિનોટ મળે? કશું ના મળે. 4 થી 5 ગ્લાસ પાણી પીવું એ કિનોટ નથી, પણ હવે એમાં શું ગોતવાનું છે એ જરૂરી છે. તો એમાં શું પૂછશું તો કે આસ્ક હાઉ મચ વોટર યુ ડ્રિંક ઇન ધ હોલ ડે, તો તરત આપણને મળશે કે સર 4 થી 5 લીટર તો પીજો. તો શું યુ ફીલ થર્સ્ટી, તો તમે ખરેખર તમને તરસ લાગે છે કે યાદ આવે છે ને પીવો છો? તો કે હા સર મને અમુક સમય થાય ને એટલે અંદરથી જેમ થાય મારે 1 ગ્લાસ પાણી પી જ જવું પડશે. થર્સ્ટી છે કે નથી એ અહીંથી તમે પકડી શકો કે 4-5 ગ્લાસ પાણી પી જવાથી, 4-5 લીટર પાણી પીવાથી પેશન્ટને થર્સ્ટી લેવલ ન લગાવી શકાય. થર્સ્ટી ક્યારે કહેવાય? તો કે પેશન્ટ જ્યારે તમને કહે કે હા સર મારે એક સાથે 1.5 ગ્લાસ પાણી પી જ જવું, પછી જ મારી થર્સ્ટ છીપાય. 1 ગ્લાસ પાણી પી જ જવું, મને એકાએક અંદરથી જ ક્રેવિંગ થાય કે મારે પાણી પીવું જ પડશે, તો યસ ઇટ ઇઝ થર્સ્ટી. વાય યુ ડ્રિંક, ઇટ ઇઝ યોર હેબિટ. પાણી ઘણાને પીવાની ટેવ હોય, કેમ તો કે મારી બાજુ બોટલ પડી છે એટલે. અત્યારે પાણી મારી બાજુ બોટલ નથી પડી તો તમે જોયું કલાકથી મેં પાણી નથી પીધું. હેબિટ છે એટલે પાણી પીવો છો? બાજુમાં પાણીની બોટલ પડી છે અને પાણી પીવો છો? નહીં, અંદરથી ઈચ્છા થાય છે અને પાણી પીવો છો, તો ઇટ ઇઝ ઇન્ડિકેટેડ. ઓર ઇટ ઇઝ ધેટ યુ ડ્રિંક વોટર ડ્યુરિંગ મીલ્સ ઓનલી, ખાલી ફક્ત જમતી વખતે જ પીવો છો? શું તમને તરસ લાગતી જ નથી, તમને અંદરથી ઈચ્છા જ નથી થતી પાણીમાં, તો થર્સ્ટલેસ કહી શકાય. શું તમારું થ્રોટ ઓર માઉથ ડ્રાય થઈ જાય છે તો તમે કહી શકો હા બસ થર્સ્ટલેસ છે. પ્રિફર ટુ ડ્રિંક, ઘણીવાર આપણે કહેતા કોલ્ડ ડ્રિંક, ઇવન એક્સ્ટ્રીમલી કોલ્ડ, ફોસ્ફરસ. પેશન્ટ આમ ભલે છતાં પણ પેશન્ટને અંદરથી ઈચ્છા કેવી થાય? ડિઝાયર ફોર કોલ્ડ ડ્રિંક્સ, વાર્મ ડ્રિંક્સ, રૂમ ટેમ્પરેચર વોટર, આ બધું પૂછવું જરૂરી છે થર્સ્ટની અંદર. ઘણીવાર ફક્ત આપણે આટલું લખ્યા હોય કે 4 થી 5 લીટર પાણી પીવું, તો આમાંથી કશું ના મળી શકે. પણ જો આમાંથી ક્યાંક ને ક્યાંક તમને 1 કે 2 તો ઇન્ડિકેશન મળી જ જાય. તમને કદાચ ફોસ્ફરસ સુધી પહોંચી ગયા હોય પછી તમને ખબર પડે કે અરે એને તો એક્સ્ટ્રીમ લેવલનું ઠંડુ પાણી પીવા જોઈએ, તો તમે કહી શકો યસ મારી મેડિસિન સાચી જ છે અને આ જ છે, કારણ કે થર્સ્ટ પણ કવર કરે છે, થર્સ્ટ પણ કન્ફર્મ થાય છે. તમે ક્યાંક ને ક્યાંક આને પીડીએફ ફાઇલમાં પોટેન્શિયલ ડિફરન્શિયલ ફિલ્ડની અંદર મૂકી શકો એમ. થર્સ્ટીની અંદર તમે કદાચ મેડિસિન યાદ કરીએ તો આર્સેનિક, નેટ્રામ્યુર, કાલીસ, સલ્ફર, ઘણી બધાને બધી ખબર જ છે, મનોજભાઈ એ રીતે કરાવી જ રહ્યા છે, એમાં અમે ડીપમાં નથી લીધું, પણ તમે યાદ કરી શકો આટલી મેડિસિન જે છે થર્સ્ટી છે. કેલ્કેરિયા, બેલોડિના, ફોસ્ફરસ, બ્રાયોનિયા, આ થર્સ્ટી મેડિસિન છે. ફર્સ્ટ લિસ્ટની વાત કરીએ નક્સોમિકા, કોસ્ટિકમ, કેમ્ફોરા, ચાઇના, સેપિયા, ઇગ્નિશિયા, જેલ્સિયમ, પલ્સેટ્રા. મનોજભાઈ બહુ સરસ રીતે રોજ એક વિડીયો મૂકી રહ્યા છે મેડિસિનનો, એમાં બધું એ કરાવે છે થર્સ્ટી છે કે થર્સ્ટલેસ છે. ત્યાર પછી પરસ્પિરેશન, બોર નથી થઈ રહ્યા તો રાખીએ અહીંયા. કન્ટિન્યુ સર. ઓકે, પરસ્પિરેશનની વાત કરીએ તો કે સ્વિચ છે. જો તમે મેં ઉપર જે ઇમેજ મૂકી તમે જો એક વ્યક્તિ દોડી રહ્યો છે તો એને પરસ્પિરેશન થઈ રહ્યું છે, આગળ બે વ્યક્તિ નથી થયું. તો અગેન ઇટ ઇઝ ઇન્ડિવિજ્યુઅલાઇઝેશન તો ખરું, પણ દરેકને દોડવાથી પરસ્પિરેશન થાય એવું જરૂરી નથી પણ હોતું, દરેકને પરસ્પિરેશન ન પણ થાય. તો પરસ્પિરેશન તમને ખબર હોય તો કેલ્કેરિયા કાપની અંદર સૌથી વધારે મળે જોવા કે એકદમ સ્વીટી હોય પેશન્ટ, સ્વેટ્સ એને બહુ જ હોય. કઈ જગ્યાએ તો સ્કાઉટમાં બહુ જ જોવા મળે. સલ્ફર પેશન્ટની અંદર પણ એક્સેસિવ સ્વેટિંગ જોવા મળે, પણ કેવું હોય કે ઓફેન્સિવ સ્મેલ જોવા મળે, ઓફેન્સિવ ઓડર હોય. પેપ્ટિશિયન પેશન્ટ તમારા રૂમમાં એન્ટર થાય ત્યારે તમારે નાક બંધ કરી દેવું પડે. મર્કસોનનું પેશન્ટ અગેન એક્સેસિવ પરસ્પિરેશન, પણ કેવું તો કે સોર સ્મેલ આવે, અંદરથી ખાટી ખાટી સ્મેલ આવતી હોય.
ઘણીવાર એબ્સન્ટ ઓફ પરસ્પિરેશન, સાવ પરસ્પિરેશન જ ન જાય સર, મને ક્યારે પરસ્પિરેશન મળે, મને પરસાવ જ ન વળે, ગમે એ ગરમી ના થાય. કેવા પેશન્ટ તો કે એકોનાઇટ છે, એલ્યુમિના છે, બ્રાયોનિયા છે, દલકા મારા છે, આ પેશન્ટોને ક્યારે બહુ ઓછું પરસ્પિરેશન થાય, બહુ જૂજ મળે. ત્યાર પછી સ્ટૂલ્સ હાર્ડ છે, સેટિસ્ફેક્ટરી છે, અનસેટિસ્ફેક્ટરી છે, બસ ઘણીવાર ઘણા આપણે ખાલી એવું લખી નાખીએ વન્સ અ ડે. નહીં, ઇટ ઇઝ વન્સ અ ડે ઇટ ઇઝ નોટ સફિશિયન્ટ ફોર અવર કેસ ટેકિંગ. કેસ ટેકિંગ કરી વન્સ અ ડે બરાબર છે, પણ સેટિસ્ફાઈડ છે પેશન્ટ? હા સર, હું છે ના સર, મને કોઈ દિવસ એવું થયું જ નથી કે મારું પેટ બરાબર સાફ થયું. તો વન્સ અ ડે નો કોઈ મિનિંગ નથી. હવે અગેન તમને અહીંયાથી સિમ્પટમ મળી રહ્યા છે, હવે તમે એમાં ડીપમાં જાઓ તો સ્ટૂલ્સ. ત્યાર પછી યુરિન. યુરિન પણ આપણે જાણવું જરૂરી છે કે દાખલા તરીકે નેટ્રામ્યુર અને હેપાર્સલ્ફમાં બહુ કીનોટ સિમ્પટમ છે કે એની આગળ પાછળ કોઈ ઊભું હોય તો નેટ્રામ્યુર કે હેપાર્સલ્ફના પેશન્ટથી યુરિન પાસ જ નહીં થઈ શકે, એને એકલા રહેવું જરૂરી છે. તો આવા સિમ્પટમ તમને મળી શકે. ત્યાર પછી થર્મલ્સ. અગેન બહુ મહત્વનો ટોપિક છે હોટ અને ચીલી. સર આ તો સર કોન્ટ્રોવર્શિયલ ટોપિક છે અને આમાં ખબર જ નથી પડતી. ઘણા એવું કહેતા હોય કે સર આ તો તકલીફ વાળો છે, થર્મલ કેમ આપણે ડિફાઇન કરવું, હોટ છે કે ચીલી છે, કોલ્ડ છે કે હોટ છે. તો આસ્ક પેશન્ટ what can be tolerate more heat or cold. શું તમે સહન વધારે શું કરી શકો? હોટ પેશન્ટ હશે તો એવું કહે સર મને શિયાળો ગમે, ઠંડુ પાણી પીવું ગમે, ઠંડા પાણીએ નાવા ગમે, કપડા ખુલ્લા પહેરવા ગમે, બધી જ વસ્તુ ઠંડી ગમે, અને ઉનાળામાં દરેક વસ્તુ એની વર્ષ થાય. ઉનાળામાં દરેક કમ્પ્લેન વધે, તડકામાં મને સહન ન થાય, બહાર જાવ તો રેસિસ થઈ જાય, તડકાના કારણે મને હેડેક થવા લાગે. તો આવા પેશન્ટ હોટ છે. હોટ પેશન્ટને દરેક વસ્તુ અલગ, ઠંડી વસ્તુ ગમે એ બધા હોટ. ત્યાર પછી ચીલી. ચીલી પેશન્ટોને ઉનાળો ગમે, ગરમ વસ્તુ ગમે, ગરમ કપડા ગમે, ગરમ પાણી પીવું ગમે, માટલાનું પાણી ગમે, નાહવા માટે ગરમ પાણી જોઈએ, એસી પંખો ઓછા જોઈએ, હોય તો એ બંધ કરાવી દે. અને તમે હેપાર્સલ્ફનું સિમ્પટમ તો વાંચ્યું છે. ઇવન એ જે રૂમમાં બેઠો હોય એ રૂમમાં પણ બીજા રૂમની કોઈ બારી ખુલી હોય તો એક સર પાછળના રૂમની બારી ખુલી છે ને એ બારીના કારણે મને પવન લાગે છે, ઠંડી લાગે છે. એક્સ્ટ્રીમલી ચીલી, હાઈલી ચીલી પેશન્ટ. તો ઇટ ઇઝ થર્મલ ફાઇન્ડ આઉટ કરવું પણ જરૂરી છે. ડઝ ઇટ નીડ્સ ફેન ઓર એસી? દરેક જગ્યાએ ફેન અને એસી જોઈએ જ કે ન જોઈએ? ઓલ ધ ટાઈમ કમ્ફર્ટેબલ ઓર નોટ કમ્ફર્ટેબલ? નજીકથી જોઈએ, દૂરથી જોઈએ? તો તમને ખબર છે કે લેકેસિસના પેશન્ટને નજીકથી ફેન જોઈએ. સર મારે એકદમ પંખો મારી ઉપર જ જોઈએ છે તો જ મને મજા આવે, તો જ મને ફેન તો લાગવો જ જોઈએ. હોટ પેશન્ટની વાત કરીએ તો આપણને ઘણી બધી મેડિસિન છે. હોટમાં ઓપિયમ, લાઇકો, સલ્ફર, લેકેસિસ, નેટ્રામ, બ્રાયોનિયા, ફોલિક એસિડ, આયોડમ, આ બધી મેડિસિન હોટ છે. આવી ઘણી બધી મેડિસિન હોઈ શકે, પણ જસ્ટ એક્ઝામ્પલ તરીકે અહીંયા 5-6 મૂકેલી છે. ચીલીની વાત કરીએ તો ફોસ્ફરસ કેન બી ચીલી ઓર હોટ પણ હોઈ શકે, પણ ફોસ્ફરસ મોસ્ટ ટુવર્ડ ટુ ચીલી. ફોસ્ફરસ, સિલિશિયા, બેલાડોના, હેપાર્સલ્ફ, સેપિયા, કોસ્ટિકમ, નક્સોમિકા, ચાઇના, ઇગ્નિશિયા, આ બધી મેડિસિન છે એ ચીલી પેશન્ટ. સ્લીપ અગેન, સ્લીપ સાઉન્ડ ઓર એલર્ટ, રેસ્ટલેસ એન્ડ કન્ટિન્યુઅસ ક્લોઝિંગ ઓન ધ રેસ્ટલેસ છે, સાઉન્ડ છે, એલર્ટ છે કે હા સર ઘણી વાર શું થાય સર બાજુમાં સેજ અવાજ આવે તો હું જાગી જાઉં. એલર્ટ. રેસ્ટલેસ એન્ડ કન્ટિન્યુઅસ ક્લોઝિંગ ઓન ધ બેડ ઇન ધ સ્લીપ, પ્રિફર્સ વિચ પોઝિશન, રાઈટ સાઈડ, લેફ્ટ સાઈડ, કઈ બાજુ શું ગમે? તો કે સર રાઈટ, મને ઊંઘ ન આવતી તો રાઈટ સાઈડ સુઈ જાઉં તો મને તરત ઊંઘ આવી જાય. હું લેફ્ટ સાઈડ સુઉં તો મને તરત ઊંઘ આવી જાય. હું મારા પેટ ઉપર સુઈ જાઉં તો મને તરત ઊંઘ આવે. હું મારા બેક ઉપર સુઉં તો જ મને ઊંઘ આવે. કઈ સાઈડ વધારે ઊંઘ આવે? સલાઇવેશન થાય કે નહીં ડ્યુરિંગ સ્લીપ દરમિયાન? ઘણી વાર કહેતા હોય ઘણા નાના છોકરામાં બહુ એવું થાય કે સર એનો પીલો ભીનો ભીનો થઈ જાય, એટલું બધું સલાઇવેશન કરે. કેટનેપ સ્લીપ છે કે નહીં? કેટનેપ સ્લીપ હોય તો તમને બધાને ખબર છે સલ્ફર ઇઝ ધ વેરી ગુડ મેડિસિન ફોર કેટનેપ સ્લીપ. એટલે શું વારંવાર જાગી જાય. નાના છોકરામાં કેટનેપ સ્લીપ સૌથી વધારે જોવા મળે. દાખલા તરીકે ઘણીવાર રાઈટ સાઇડેડ સ્લીપ, તો કે રાઈટ સાઇડેડ સ્લીપની અંદર વાત કરીએ તો આપણને એકોનાઇટ, બેલાડોના, કેલ્કેરિયા આવી ઘણી બધી મેડિસિન છે, નક્સોમિકા, ચાઇના, મક્સોલ, લાઇકોપોડિયમ, આ બધી રાઈટ સાઇડેડ સ્લીપ વાળી મેડિસિન છે જેને સ્લીપ રાઈટ સાઈડ ઊંઘ આવે. લેફ્ટ સાઈડની વાત કરીએ તો નેટ્રામ, ફોસ્ફરસ, સિલિશિયા, ઓપિયમ, આવી બધી લેફ્ટ સાઈડ ઊંઘ વાળી છે. અને કેટનેપ સ્લીપની આપણે ઓલરેડી વાત કરી કે કેટનેપ સ્લીપ એટલે તો કે એ સલ્ફરના પેશન્ટને કેટનેપ સ્લીપ જોવા મળે. ત્યાર પછી ડ્રીમ્સ. કેવા ડ્રીમ્સ આવે? સારા, ખરાબ, ભૂતના? ઘણી વાર એમ સર મને કોઈ ડરાવે, મને સપનામાં સાપ દેખાય, ભૂત દેખાય, સાપ દેખાય, અગેન ઇટ ઇઝ લેકેન, લેકેસિસ. રિલેટેડ ટુ ફેમિલી ઓફ હિઝ વર્ક. ઘણીવાર હું જે આખો દિવસ કામ કરું, હું જે વર્ક કરું એ જ મને દેખાય. ઇટ્સ એફેક્શન ઇન જનરલ, શું એને એફેક્ટ કરી રહ્યું છે એ બધું જાણવું જરૂરી છે. ત્યાર પછી સ્પીડ. ક્યારનો હું બહુ સ્પીડમાં બોલી રહ્યો છું. હાઉ ઇઝ યોર સ્પીડ ડુઇંગ યોર વર્ક, while walking, while talking, while eating? વોકિંગની અંદર વાત કરીએ તો લગભગ આર્સેનિક, ઝિંકમ, કોસ્ટિકમ આવા પેશન્ટ છે જે બહુ સ્પીડમાં ચાલે, એની સાથે ચાલવું એટલે આપણને એમ થાય કે આપણે દોડવું પડશે.
while talking અમુક પેશન્ટોને પહેલેથી એવી ટેવ હોય કે બોલતી વખતે બહુ સ્પીડ હોય. તો આ સલ્ફર, લેગેસીસ, બેલાડોના, હેપાર્સન એ લોકો બોલતી વખતે બહુ સ્પીડમાં બોલે. જમતી વખતે ઘણાને બહુ સ્પીડ હોય. લાઇકોપોડિયમના પેશન્ટને કે બહુ સ્પીડમાં જમી લે. એની સાથે જમવું હોય તો આપણે હજી એક રોટલી ખાઈ જાય, 3-4 રોટલી ખાઈ જાય, પછી કે હું ધરાઈ ગયો, આપણે શરમાવાનું થાય કે આમ કેમ થયું. તો અગેન આ બધું કોઝ પણ અને સ્પીડમાં જમવું એ અગેન કોઝ ઓફ ધ ફ્લેચ્યુલન્સ. આપણે ઇન્વેસ્ટિગેટ કરવું જરૂરી છે. ચાલવામાં, બોલવામાં, જમવામાં. અહીં અગેન સાઈડ કઈ છે, લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ઓલરેડી ડિફાઇન ઇટ. કે ઇન ધી સિલિક સાઈડ ઓફ ધ પેશન્ટ કઈ સાઈડ પ્રિડોમિનન્ટલી કઈ સાઈડ ઇફેક્ટ થાય છે, સાઇન એન્ડ સિમ્પટમની મોલ કઈ બાજુ છે, ઇન્જરી માર્ક્સ કઈ બાજુ છે, સ્કાર્સ, પિગમેન્ટેશન ફ્રોમ બર્થ. એન્ડ ધેન એલર્જી. કઈ એલર્જી સેન્સિસ છે કોઈ એલર્જી કોઈ વસ્તુની. રીઝન ઘણીવાર આપણને ખબર હોય કે અમુક અમુક ડિપ્લોપિયા, એમ્બ્લોપિયા, ઇટ ઇઝ લાઇકોપોડિયમ. હિયરિંગ ઇમ્પેરમેન્ટ હોય, સલ્ફર, ટેલ્યુરિયમ. સ્મેલ ઘણાને સુગંધ ન આવે. અમે અત્યારે કોરોનામાં તો આ બહુ ફાસ્ટ ચાલ્યું હતું. સર નાકને સુગંધ જતી રહી છે, કઈ સુગંધ જ નથી આવતી સાહેબ. સ્મેલ. ત્યાર પછી ટેસ્ટ, સ્વીટ છે, કયો ટેસ્ટ જ નથી ખબર પડતી. કોરોનામાં બંને બહુ ગયું ટેસ્ટ અને સ્મેલ. તો આ પણ જાણવું જરૂરી છે ટેસ્ટ આવે છે નથી આવતો, તો એના પરથી આપણને ખબર પડે. અને જીભનું ઇન્વેસ્ટિગેશન પણ કરવું જરૂરી છે. અને મારા કરતા તો જીભ તમને સારામાં સારી કદાચ મનોજભાઈ બહુ સારી રીતે શીખવાડી શકે. જીભ ઉપર અત્યારે સારામાં સારું વર્ક કરી રહ્યા છે કે જીભ શું, જીભ કેવી જીભ હોય તો કેવી રોગ હોઈ શકે, કેવી મેડિસિન સિલેક્ટ કરી શકાય. દાખલા તરીકે મેપેડ ટંગ, ઇટ ઇઝ અગેન મેટ્રામ્યુર. વ્હાઇટ કોટેડ ટંગ with yellow coated tongue, it is again Bryonia alba. તો ટંગને પણ ડાયગ્નોસ કરવું જરૂરી છે, જોવું જરૂરી છે. હેબિટ્સ, આલ્કોહોલની હેબિટ છે કે નહીં. હા, ઇટ ઇઝ અગેન ઇટ ઇઝ હેબિટ તમને જનરલી બધા કહી ન દે તો એ તમારે ક્રોસ એક્ઝામિનેશન કરવું પડશે. એના ફેમિલીઝ પાસે પૂછવું પડશે, એના રિલેટિવ્સને પૂછવું પડશે, એ કયા ફેમિલીમાંથી બિલોંગ કરે છે, કયા એરિયામાંથી બિલોંગ કરે છે. આપણને ખબર છે અમુક એરિયામાંથી બિલોંગ કરતા હોય 10માંથી 8 જણા પિતા જ હોય. હેબિટ્સ, આલ્કોહોલ. ત્યાર પછી સ્મોકિંગ. કેટલું સ્મોક કરે છે સર? દિવસની 1 સિગરેટ તો ઇનફ છે મારા માટે. અને ઘણા એવા પણ છે કે દિવસની 10 આખું એક બોક્સ પણ પૂરું કરી નાખે. તો સ્મોકિંગની ટેન્ડન્સી ઘટાડવા માટે આપણે ટેબેકમ છે કે કોઈ એવી મેડિસિન યુઝ કરી શકીએ. ડ્રગ, કોઈ ડ્રગની પહેલેથી ટેવ હોય, નોટ ઇવન મેડિસિનલ ડ્રગ, ઘણાને પહેલેથી ડ્રગ લેવાની પણ ટેવ હોય. ઓપિયમ છે, ગાંજો છે, ચરસ છે, આવી પહેલેથી લેવાની ટેવ હોય. બરાબર. સ્મોકિંગ કરવાની ટેવ હોય. અને ઘણીવાર કોમનલી આપણને એવું સંભળાતું હોય સ્મોકિંગ કરતી વખતે કે ફલાણા XYZ મારા ઘરે દાદા છે ને એ 30 વર્ષથી સ્મોક કરતા હતા અને એને કશું નથી થયું. એટલે ભાઈ તમે WHO ના ક્રાઇટેરિયા તો જો, દર 6 મિનિટે વર્લ્ડમાંથી એક વ્યક્તિ મરે છે. તું જે ઉદાહરણ આપે છે એક બતાવે છે અમને ઉદાહરણ. એટલે ફાઇટ ધ સ્મોક. હમણાં જ વર્લ્ડ ટોપ ધ સ્મોકિંગ ડે ગયું, કદાચ વર્લ્ડ નો ટોબેકો ડે ગયું. સેન્સિટિવિટી ઇન જનરલ, સન એગ્રાવેશન મેટ્રામ્યુરમાં વધારે જોવા મળી શકે, ક્લોનિનમાં વધારે જોવા મળી શકે. નાક્સોમિકાનો પેશન્ટ જનરલી સાઉન્ડ નો સહન કરી શકે, ફોસ્ફરસનો પેશન્ટ સાઉન્ડ નો સહન કરી શકે. સ્લાઇટેસ્ટ લાઉડ નોઇઝ હોય ને ન ગમે. લાઇટ ન સહન થાય, બ્રાઇટ કે યલો લાઇટ તો પૂછવાનું કઈ લાઇટ નથી સહન થતી. ત્યાર પછી સ્ટ્રોંગ પરફ્યુમ, ઘણાને પરફ્યુમથી એલર્જી થાય અથવા તો ત્યાં સિન્કોપ આવી જાય, ઘણી તરત જ ત્યાં બેભાન જેવા થઈ જાય. તો સેન્સિટિવિટી છે કે નહીં, પરફ્યુમ, સ્ટ્રોંગ ઓડર્સ. એન્ડ ધેન સેન્સિટિવિટી જનરલી વાત ટાઇટ ક્લોથિંગ, સેપિયા, લેકેસિસ. આ તો હું 2 બોલું, આવી તો લગભગ 20 કે 25 મેડિસિન છે, 24 મેડિસિન છે લગભગ. ટાઇટ ક્લોથિંગ એગ્રાવેશન એરાઉન્ડ ધ નેક અને એબ્ડોમેન, એ ન પહેરી શકાય. ઘણાને ટચ એગ્રાવેશન, કોઈ ટચ કરે તો ન ગમે, એગ્રાવેશન થાય, સેન્સિટિવિટી હોય. ટચ. એટમોસ્ફિયરિક કન્ડિશન, એક્ઝામ્પલ રેન્સ, ક્લાઉડી વેધર, મૂન, વિન્ડ્સ. હમણાં રેની વેધર આવી રહ્યું છે તો આપણી માટે દલકામારાના દિવસો આવશે, દલકામારા, નેટ્રમ સલ્ફ. અને અગેન કદાચ કોઈને નહીં ખબર પણ પલ્સેટ્લાઇઝ ધ વન ઓફ ધ ગુડ મેડિસિન. એગ્રાવેશન ફ્રોમ રેની વેધર, ક્લાઉડી વેધર. ત્યાર પછી મૂન એન્ડ વિન્ડ્સ. સિચ્યુએશન, આ એક બહુ વાસ્ટ ટોપિક છે. લગભગ લાસ્ટ વેબિનાર કદાચ આની ઉપર જ માઇન્ડ એન્ડ લાઈફ સિચ્યુએશન ઉપર થયું, એટલે હું બહુ આમાં ડીપમાં નહીં જઉં, થોડું સમજાવીશ. હું મારા કેસથી હું હંમેશા માઇન્ડ છેલ્લે પૂછવાનું રાખું.
પહેલા બધી જ આટલી વસ્તુ મળી જાય પછી હું માઇન્ડ પૂછું. અને ઇવન હનીમેન સરે પણ ક્યાંક એફોરિઝમમાં કીધેલું છે કે માઇન્ડ શુડ બી ઇવોલ્યુટ આફ્ટર ઓલ ધ કેસ ફિનિશ આખો કેસ જ્યારે ફિનિશ થાય ત્યારે લગભગ આપણે માઇન્ડ ઇવોલ્યુટ કરવાનું છે, માઇન્ડમાં જવાનું છે. અને જો પહેલાથી મળે છે તો પછી એવું ન કહે કે અત્યારે માઇન્ડ સિમ્ટમ નહીં, પેલા મને ફિઝિકલ સિમ્ટમ, તો પેલા માઇન્ડ સિમ્ટમ પણ ઇવોલ્યુટ કરવા પડે. એટલે મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ રાખવાનો છે. કોઈ પણ એપ્રોચ એવો નહીં કે આને જળની જેમ વળગી રહ્યું. પહેલા ચીફ કમ્પ્લેન્ટ પૂછવી એટલે ફિઝિકલ જ મળવા જોઈએ એમ નહીં. પહેલી વાર આઈન પેશન્ટ તરત એમાં બોલે સર મને બહુ ગુસ્સો આવે છે, તો હવે એમ કહો કે ના પહેલા તું મને એ વાત કરી કે ભાઈ તને બરાબર બોવેલ તારું બરાબર છે ને, તું ખાઈશ તો બરાબર ને, ત્યારે તું પાણી કેટલું પીએ છે નહીં. તો એને જો ઇરિટેબિલિટી નું કીધું તો આપણે તરત પૂછવું પડે ભાઈ ક્યારે આવે, શું કરવાથી આવે, તો આપણે પછી તરત એમાં ઇન્વેસ્ટિગેટ થવું પડે. તો અગેન માઇન્ડમાં હું બહુ અંદર નથી જવાનો. સ્ટાર્ટ ધ કન્વર્સેશન વિથ ધ આસ્કિંગ વિથ whom they are staying presently. બરાબર, ખાસ એ યાદ રાખો મેન્ટલ સિમ્પટમ જ્યારે તમે કાઢતા હોય ત્યારે એકદમ તમે શાંત થઈ જાઓ, એને પણ તમારી સાથે ફેમિલિયર કરી દો અને સીધા લીડિંગ ક્વેશ્ચન પૂછો કે તમારો સ્વભાવ કેવો હોય, તો તરત તમને આવો જ જવાબ મળશે મારો સ્વભાવ સારો છે. કોણ પોતાનો સ્વભાવ ખરાબ કે? હું તો ન કહું. ફેમિલિયર થવું પડશે અને એમાંથી એ જે બોલે છે એમાંથી ના મેન્ટલ સિમ્પટમ કાઢવા પડશે. મેં તમને પહેલા કીધું કે સર આવીને પેલો કીધું તો સર હું તો બહુ માઇલ્ડ છું, મને તો બિલકુલ ઝઘડો ન કરે. પછી એની વાઈફે કીધું સાહેબ રહેવા દે, દિવસમાં 2 વાર તો મારી ઝઘડો કરે છે. છોકરાનો વાંક ન હોય તો 2 ઝાપટ એને મારી લેજો, તો આને કેમ આપણે શાંત કેવો? તો સ્ટાર્ટ ધ કન્વર્સેશન વિથ આસ્કિંગ વિથ whom they are staying presently. Is that they in the joint family or nuclear family? જોઈન્ટ ફેમિલીમાં રહે છે કે એકલા રહે છે? હવે આમાંથી તમને અંદર ગુસ્સો તો તમને ઘણું બધા સિમ્પટમ્સ જોવા મળશે. જોઈન્ટ ફેમિલીમાં રહે છે તો બધા ફેમિલી સાથે કેવું બને છે, તરત કે છે કે હા સર બધું આમ સારું પણ થોડું ફાઇનાન્શિયલી ઘણી વાર એવું થાય મોટા ભાઈને બિઝનેસ સારો ચાલે છતાંય મને ઘરમાં પૈસા નથી આપતા. અગેન જો તમને ઇશ્યુઝ ફાઇન્ડ આઉટ થવા મળ્યા કે ક્યાંક ને ક્યાંક ફાઇનાન્શિયલ ઇશ્યુ છે, તરત હવે કોઈ છોકરી કોઈ તમારી પાસે બેન આવીને બસે તો સર મારા ઘરમાં જેઠાણીનું સર માન છે ને એટલું મારું માન નથી, મને સર બધાની વચ્ચે નીચી પાડી દે. હવે તમે જો જોઈન્ટ ફેમિલી ન્યુક્લિયર ફેમિલીમાંથી શું મળ્યું, એના બદલે તમે સીધું પૂછ્યું હોત કે તારો સ્વભાવ કેવો હતો, તો જેઠાણી દેરાણીની વાત જ ન નીકળતી. તો આ ઇમ્પોર્ટન્ટ છે. આસ્ક અબાઉટ એજ્યુકેશન ક્વોલિફિકેશન, શું ભણેલા છે એ પૂછવું જરૂરી છે. કેમ? તો હવે એમાંથી એ જાણવું છે. તમે સીધું પૂછશો કે તમે ભણતા અત્યારે કેવા હતા, અરે સર બહુ સારો હતો, મારો તો 1 થી 3 માં નંબર આવતો હતો, પછી ખબર પડે ગણિતમાં તો ડબ્બા પછી ઢવર. એજ્યુકેશન ક્વોલિફિકેશન પૂછશો એટલે ખબર પડશે કેટલું ભણ્યા છે અને શું ભણ્યા છે, શેમાં વીક હતા. હવે અંદર જશો તો તમને ખબર મળશે. અગેન થોડાક મેં ક્વેશ્ચન રિફોર્મ્સ કર્યા છે, જ્યારે કોઈ પણ ન મળે તો તમે આવા કોઈ ક્વેશ્ચન પૂછી શકો અને સીધું તમને કદાચ જવાબ મળી શકે. જેના અંદર તમે આ રીતે તમને નથી મળતા સિમ્પટમ, તો હાઉ ઇઝ યોર મેમરી, આ બધા એટ વોટ ટાઈમ ઇટ ઇઝ પુઅર, ક્યારે સારી છે ક્યારે પુઅર છે. ડુ યુ રિમેમ્બર વોટ યુ રીડ, તમને યાદ રહે છે તમે જે વાંચો છો? ડુ યુ રીડ વિથ ઇન્ટરેસ્ટ ઓર પ્લેઝર, મજા આવે છે એટલે વાંચો છો પછી એમના? કેન યુ એપ્લાય યોર માઇન્ડ ઇઝીલી, તમે તમારું માઇન્ડ ગમે ત્યાં લગાવી શકો? આ બધા જનરલ ઇન તો બનાવેલા ક્વેશ્ચન્સ છે. જનરલી તમે એની સાથે ટોક કરશો એમાંથી જ સિમ્પટમ્સ મળી જશે. આ બધું પૂછવાની જરૂર નહીં પડે. પણ બિગિનર્સ કેન બી સ્ટાર્ટ વિથ ધીસ. ડુ યુ કમ્પ્રિહેન્શન ઇઝીલી, ડુ યુ આન્સર ધ ક્વેશ્ચન્સ ઓફ ધ અધર્સ સ્લોલી ઓર પ્રોમ્પ્ટલી. આ તો તમે ડુ યુ આન્સર ક્વેશ્ચન્સ ઓફ ધ સ્લોલી ઓર પ્રોમ્પ્ટલી, આ તો તમે ક્વેશ્ચન પૂછશો એના પરથી જ તમને જજ પડશે કે હજી તમે અડધું નહીં બોલો તો એ બોલવા મળશે. હા સર હજી આપણે વાત કરતા કાલે સેન્સેક્સ લગભગ 2 પોઈન્ટ નીચે ગયું, સેન્સેક્સ પર એની વાત ચાલુ થઈ ગઈ. હજી તો તમે શું બોલો છો એ પણ નથી જાણી રહ્યો, એ પહેલા બોલવાનું ચાલુ થઈ ગયું. આ વખતે આમ આદમી પાર્ટી તો હા બોલવા માંડે સર ગુજરાતમાં કદાચ આ વખતે કદાચ લાગુ પડે. તો આવા વ્યક્તિ છે કે વચ્ચે અટકાવીને બોલી જાય છે સ્લોલી, આવા ક્વેશ્ચનની જરૂર પણ ન પડે. તરત ધીસ ઇઝ ઓબ્ઝર્વેશન, તમારે ત્યાં હાજર રહેવાનું છે. ત્યાર પછી લોકવાસીએસ એ તમે તમારી જાતે નક્કી કરી શકો. ડિસએપોઇન્ટમેન્ટ લોકવાસીએસ છે તો તમને ખબર પડી જાય પેશન્ટ આવીને શું બોલે છે. ઇધર ઉધરની ઘણી બધી વાતો કરશે, ઘણી બધી વાતો નીકળે, રિલીજીયસ વાતો નીકળે, તમને એમાંથી ખબર પડે રિલીજીયસ છે કે નથી, ખાલી વાતો કરી રહ્યો છે. તો આ બધા ક્વેશ્ચન તમે તમારી જાતે ઇવેલ્યુએટ કરી શકો. ત્યાર પછી આ બધું થઈ ગયા પછી આખો તમારી પાસે 10-12 પાનાનો 1-2 પેજનો જે તમારી પાસે ભેગું થયું. હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇવેલ્યુએશન ઓફ ધ સિમ્પટમ્સ. કોને મહત્વ આપવું, કેવા સિમ્પટમ્સને મહત્વ આપવું, જે ફરી અગેન કહું છું હનીમેન સરે 153 એફોરિઝમમાં કીધું છે. વિચ આર મોર પેક્યુલર, વિચ આર મોર ફેર, વિચ આર મોસ્ટ રેર, which are most strange symptom, it is given most important in our evaluation of the symptoms.
અને ઇવેલ્યુશન અને ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ એવું છે કે મનોજભાઈએ 10 પેજનો કેસ લીધો હોય ને હોયના 10 સિમ્પટમ જોઉં એટલે મને આઈડિયા આવી જવો જોઈએ કે આ પેશન્ટને શું થયું છે. મારે 10 પેજ વાંચવા ન પડવા જોઈએ. પેશન્ટ એઝ અ હોલ મને દેખાઈ આવવો જોઈએ. એને ટોટાલિટી ઓફ સિમ્પટમ કહી શકાય મારી પાસે. તો ઇવોલ્યુશન ઓફ ધ સિમ્પટમ્સ, હવે બધું ભેગું થયું છે. હવે કાઠું કામ ચાલુ થયું કે ભાઈ કોને મહત્વ આપવું, કયું સિમ્પટમ સારું છે, કયું મેડિસિન સુધી પહોંચી શકાય એવું છે, કયોને ઇમ્પોર્ટન્ટ આપવું, કયું લેસ ઇમ્પોર્ટન્ટ છે, કેટલું સાચું છે, કેટલું ખરાબ છે, કેટલું કોમન છે, કેટલું અનકોમન છે. ઇવોલ્યુશન મેં તમને પહેલા કીધું કે બેંગાલનું લોકો ગળ્યું ખાવા માંગે તો ઇટ ઇઝ કોમન. Evaluation of the symptoms implies the principle of the grading of the ranking of different kinds of symptoms in order to priority, which are to be matched with the drug symptoms in order to cover the characteristic totality in a natural disease condition with that of the drug disease. Proper evaluation of the symptoms is the most important step next to the case taking in the homeopathy. Proper evaluation થવું જોઈએ જરૂરી છે. In evaluation of the case, the value of symptom must be taken into consideration on the several points. Basically, symptoms are ranked according to their intensity, how deeply they are reached into organism. બરાબર? સપોઝ કોઈ આવે કે પેશન્ટ કહે કે સર મારા આ XYZ વ્યક્તિ એક્સપાયર થઈ ગયા પછી મને આ થયું, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. સર કાલે રાત્રે મેં બહારનું ખાધું પછી મને ડાયરિયા થઈ, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કાલ સર રાત્રે પાણીમાં પલળીને આવ્યો ને પછી મને શરદી થઈ ગઈ, વેરી ઇમ્પોર્ટન્ટ. સર મને ફાઇનાન્શિયલ લોસ થયો, એના 5 વર્ષ થયા પછી ધીમે ધીમે મારી તબિયત ક્યારે સારી રહી ને આજે 5 વર્ષ પછી મને ખબર છે કે મને કેન્સર છે, તો ફાઇનાન્શિયલ લોસ ઇઝ ધ વેરી ઇમ્પોર્ટન્ટ. તો ઇન્ટેન્સિટી જોઈએ અને ત્યાર પછી આપણે નક્કી કરવું પડે. ઇમોશનલ સિમ્પટમ્સ આર ધ કન્સિડર્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એન્ડ અકોર્ડિંગ ટુ ધ ડિગ્રી ઓફ ધ પેક્યુલારિટી. હવે ઇવોલ્યુશન ઓફ ધ સિમ્પટમ્સ દરેક ઓથર લગભગ અલગ છે. દાખલા તરીકે મેન્ટલ સિમ્પટમને કેન્સરે બહુ જ મહત્વ આપ્યું છે, પેથોલોજીકલ સિમ્પટમને બોગર સરે બહુ જ મહત્વ આપ્યું છે. તો આપણે ક્યારેક ઇવોલ્યુશન ઓફ સિમ્પટમ, હા તો કયા કેસ, હવે આપણે આ બધું અને કઈ ખોટું નથી, પેથોલોજીકલ સિમ્પટમને મહત્વ આપવું ખોટું નથી, મેન્ટલ સિમ્પટમને મહત્વ આપવું ખોટું નથી, પણ તમને જે કેસમાં પ્યોરલી બધા જ પેથોલોજીકલ સિમ્પટમ આપ્યા છે ને એમાં તમે વિચાર કરો કે આમાં હું મેન્ટલ સિમ્પટમને વધારે મહત્વ આપું તો કેમ મેળ પડે. એટલે અગેન કહું છું, મલ્ટી ડાયમેન્શનલ એપ્રોચ હોવો જોઈએ. તમારો કેસ કયો છે એના એકોર્ડિંગ તમારે બુક, એના એકોર્ડિંગ રેપર્ટરી, એના એકોર્ડિંગ તમારે મેથડ યુઝ કરવી જોઈએ. કોઈ વસ્તુને જળની જેમ વળગી ન રહેવાય. જેમ આપણું બંધારણ ચલિત છે કે એની અંદર તમે ચેન્જ કરી શકો, એકાદો રૂલ્સ નવી સરકાર આવે તો બદલી શકે, જૂની સરકાર આવે તો કાઢી શકે. એમ આપણે માઇન્ડમાં એવું નહીં કે હું આ જ વેથી લઉં કેસ અને આટલી રીતે આટલું મળે તો જ હું પ્રિસ્ક્રિપ્શન આપું, એમ નહીં. મેન્ટલ્સ જાજા મળ્યા છે, યુ કેન ડુ મોર ઇમ્પોર્ટન્ટ મેન્ટલ્સ પ્રમાણે ટોટાલિટી બનાવી અને પછી આપી શકો. કેન્ટિયન મેથડ ફોલો કરી શકો, કેન્સરને ફોલો કરી શકાય. પેથોલોજીકલ સિમ્પટમ મળ્યા છે, બુકર સર, બર્કર સર, ઘણા બધા છે જે પેથોલોજી પર સારું રિઝલ્ટ આપે. તો હવે નાઉ ટોટાલિટી ઓફ સિમ્પટમ્સ, બસ હવે ચિંતા ન કરશો. બસ લગભગ લાસ્ટ 2 કે 3 સ્લાઇડ છે. તમે મને ઘણો લગભગ 1.5 કલાકથી ઝીલી રહ્યા છો. મેન્ટલ જનરલ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ, ઇમોશનલ, ઇન્ટેલેક્ચ્યુઅલ, ઇમોશન્સ, ઇન્ટેલેક્ટ એન્ડ સબકોન્શિયસ. આ રીતના સિમ્પટમ્સને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપવાનું. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ઇમોશનલ છે, ઇમોશન સિમ્પટમ છે. ત્યાર પછી ઇન્ટેલેક્ટ સિમ્પટમ્સ જે મળ્યા છે, સબકોન્શિયસનેસના જે સિમ્પટમ્સ મળ્યા છે, ઇટ ઇઝ ધ લેસ ઇમ્પોર્ટન્ટ. ફિઝિકલ જનરલની વાત કરીએ તો પર્સનલ હિસ્ટ્રીમાં આપણે બધી વાત કરી. ફિઝિકલ જનરલની મેં ઓલરેડી વાત કરી કે આટલું પૂછવાનું એમાંથી મળે એ બધા ફિઝિકલ હિસ્ટ્રી. ત્યાર પછી ફિઝિકલ પર્ટિક્યુલર, તો એની અંદર પહેલાથી તમને વાત કરી કે એલએસએમ છે, લોકેશન, સોન્સેશન, મોડાલિટી એન્ડ કોન્કોમિટન્ટ મળવું જરૂરી છે. અને ત્યાર પછી ફિઝિકલ પર્ટિક્યુલર તમારે એમાં લેવાનું છે. અને સિલેક્શન ઓફ ધ સિમિલિયમ ડિપેન્ડ્સ ઓન ધ ટોટાલિટી ઓફ સિમ્પટમ ઇઝ ઇક્વલ ટુ કેરેક્ટરિસ્ટિક સિમ્પટમ્સ.